લેક્ચર નંબર 21માં આગળ વધીએ છીએ. મેઇનલી એક નવી થિયરી અને બાકી આપણે જે લાસ્ટ પ્રોજેક્ટાઇલ મોશનમાં છોકરાઓ જેટલું ભણ્યા હતા એની એપ્લિકેશન આજે આપણે સમજવાની છે. આપણે અત્યાર સુધી છોકરાઓ ઉડ્ડયન સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ, મહત્તમ ઊંચાઈ પહોંચે તો મહત્તમ ઊંચાઈ કેટલી, અવધિ કેટલી અને મેઇન એના ગતિપથનું સમીકરણ, આ 4 ફોર્મ્યુલા સાથે આપણે ડીલ કરી. હવે અહીંયા આ ક્વેશ્ચન રીડ કરીએ. આજે એક મેં તમને પ્રોજેક્ટાઇલ મોશનમાં યાદ કરો, આપણે કેસ 1 ભણ્યા હતા, ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ પ્રોજેક્ટાઇલ મોશન. જમીન પરથી ફેંકતા હતા અને જમીન પર જ પાછો આવતો હતો. આજના કેસની અંદર આપણે h ઊંચાઈના ટાવર પરથી ફેંકવાના છીએ. પછી શું થાય એ સમજશું, પણ એ પહેલા છેલ્લા જેટલા આપણા જે પહેલો કેસ ભણ્યા એના ઉપરના જેટલા ક્વેશ્ચન છે એ પહેલા આજે ડિસ્કસ કરીએ. સમાન દળના, ઓકે, એમ સેમ છે, બે પદાર્થોમાં છોકરાઓ એકને 30 ડિગ્રીના ખૂણે અને એકને 60 ડિગ્રીના ખૂણે સમાન ઝડપથી પ્રક્ષેપ કરવામાં આવે છે તો તેની સમક્ષિતિજ અવધિનો ગુણોત્તર. અગેન છોકરાઓ એક 30 છે ને એક 60 છે, બેનો સરવાળો કરો તો 90 થાય. ઝડપે સમાન તો આપણે અવધિનું ઇક્વેશન યાદ કરો તમે, u² sin 2θ/g. આ તો છોકરાઓ અચળ છે, આ સમાન રાખવાનું કહે છે. બે એવા ખૂણા કે જે બે ખૂણાનો સરવાળો 90 ડિગ્રી આવતો હોય તો એ બંનેની માટે અવધિ આપણને કેવી મળવાની છે છોકરાઓ? સમાન. તો 1:1. તો આ ડાયરેક્ટલી જ તમે કહી શકો, એની અંદર નવી કંઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. આપણે એને કોમ્પ્લિમેન્ટરી એંગલ કીધું હતું, યાદ કરો, એક થીટા અને એક 90 - θ. એવા બે ખૂણા મળે કે જે બે માટે અવધિ સમાન હોય. પછી આ જો શું કે છે, બે પ્રક્ષેપ પદાર્થોને સમાન ઝડપથી, અગેન પાછું એનું જ આવ્યું છોકરાઓ, અનુક્રમે 30 ને 60 ડિગ્રીના ખૂણે. તો હવે અહીંયા મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કીધો છે. ખાલી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કીધો હોય તો h1/h2 v0² sin² θ. θ કેટલાનો છે છોકરાઓ? પહેલા 30 નો, v0² sin² θ/2g. તો બે પ્રક્ષેપ પદાર્થમાં એક વખત ખૂણો 30 છે અને બીજી વખત 60 છે, તો ત્યાં હું લખી શકું v0² sin² 60/2g. v0²/2g, v0²/2g કેન્સલ. sin 30 1/2 થાય, એનો સ્ક્વેર 1/4, અને છોકરાઓ sin 60 √3/2 થાય, એનો સ્ક્વેર 3/4, 4 4 કેન્સલ. તો છોકરાઓ 1:3 બેનો મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર તમને પૂછ્યો છે, તમને મળી જાય એ. યસ, આ ક્વેશ્ચન જો આવા ટાઈપના ક્વેશ્ચન તમે સીધું કરી શકો. પ્રક્ષેપ પદાર્થનો મહત્તમ ઊંચાઈ વેગ, ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ પ્રોજેક્ટાઇલ મોશનમાં યાદ કરો મેં કીધું હતું કે મહત્તમ ઊંચાઈએ y દિશાનો વેગ 0 થઈ જાય, પણ x દિશામાં વેગ તો બનેલો જ રહે કે જે અહીંયા એકચ્યુઅલી હતો. માની લો મેં u વેગથી ફેંક્યું, આ થીટા ખૂણો હતો તો આને આપણે કહી દઈએ u cos θ, અને અહીંયા આપણે કહી દઈએ છોકરાઓ u sin θ. તો તમને ખબર જ છે કે અહીંયા v બરાબર ડેફિનેટલી હું લખી શકું u cos θ, કારણ કે x દિશામાં વેગ કેવો રહે? અચળ. હવે અહીંયા મને પ્રક્ષેપ પદાર્થનો મહત્તમ ઊંચાઈ વેગ પૂછ્યો છે, 0 આવે? નો આવે. u²/2g તો મહત્તમ ઊંચાઈની વાત થઈ છોકરાઓ, એ બી ન આવી શકે. લઘુત્તમ આવે? હા, મેં લખાયું હતું લઘુત્તમ. સમાન તો ન જ આવે. તો છોકરાઓ પહેલા માર આવી ગયું. મેં તમને કીધું હતું મહત્તમ ઊંચાઈએ વેગ પૂછે કે ઝડપનું મૂલ્ય પૂછે તો એ લઘુત્તમ થાય છોકરાઓ, તો લઘુત્તમ આવી શકે. યસ. પ્રક્ષેપ પદાર્થનો મહત્તમ ઊંચાઈએ ઉધ્વ વેગ, ઉધ્વ વેગ મેં તમને કીધું જ છે છોકરાઓ 0. પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ કેટલી? તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર આપણી પાસે છે, અને 27 ડિગ્રી 63 ડિગ્રીના કોણે કાપેલ સમક્ષિતિજ અંતર કેવું છોકરાઓ? સમાન. કારણ કે એવા બે ખૂણા થયા, એક 27 ને એક 63. એવા બે કોણ હોય કે જે બેનો સરવાળો 90 ડિગ્રી આવતો હોય તો એનું સમક્ષિતિજ અંતર કેવું થવાનું છે? ડેફિનેટલી સમાન. તો એ મુજબ ચેક કરી લેવાના. રેડી બધાને? રિકોલ થાય છે ને? જૂના બધા સમીકરણો બધું યાદ છે ને પાછું? ઓકે, એ સમીકરણો તમને યાદ હોવા જરૂરી છે. યસ, આ જોવો છોકરાઓ, h ઊંચાઈ સુધી, h ઊંચાઈ ઉપર નહીં છોકરાઓ, અહીંયા એક એરર છે ખરેખર. h ઊંચાઈ સુધી પહોંચવા પ્રક્ષિપ્ત પદાર્થને લાગતો સમય. હવે h ઊંચાઈ કઈ કીધું નથી તો આપણે અહીંયા મેક્સિમમ હાઈટ લઈ લેવી પડે કે આમ મેં ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ પ્રોજેક્ટાઇલ મોશન કરાયું તો આ h ઊંચાઈ થઈ છોકરાઓ, કેપિટલ H. અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય, તો આ તો ઉડ્ડયન સમયનો અડધો થયો છોકરો. તો એની ફોર્મ્યુલા આપણી પાસે છે કે મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય થાય v0 sin θ/g.
તો કે અહીંથી આપણે યુ થી ફેંક્યું, આ યુ થી આપણે અહીંયા થ્રો કર્યું, આ થીટા હતો યુ કોસ થીટા થતું ગયું. તો V0 sin થીટા અપોન G. હવે આ તો જવાબ જ થઈ ગયો, પણ જો ને ઓપ્શન જો, ઓપ્શનમાં એને કેપિટલ એચ ને ઇન્વોલ્વ કરવાનું કીધું છે. તો યાર કેપિટલ એચ નું મારે યા તો તમે લખો છોકરાઓ uy² અપોન 2g, યા યુ નો પ્રારંભિક વેગ, ટૂંકમાં પ્રારંભિક વેગ y દિશામાં તમને ખબર જ છે યુ સાઇન થીટા થાય, તો u² sin સ્ક્વેર થીટા અપોન 2g કીધું. અહીંથી છોકરાઓ તમે જો, અચ્છા V0 sin થીટા કયો કે u sin થીટા કયો, બે સેમ જ છે. અહીંથી હું u sin થીટા ને કરતા બનાવું છોકરાઓ, તો વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ એટલે √2gh થાય. ચાલો અહીંયા વેલ્યુ મૂકો, u sin થીટા ની જગ્યાએ √2gh અપોન g. g ને વર્ગમૂળમાં લઈએ તો g² થઈ જાય, એક g કેન્સલ થઈ જાય, તો √2h/g. ચેન્નઈ. સિમ્પલ. રેડી બધાને? કઈ છે જ નહીં આવા ક્વેશ્ચન આવે રાજકોટ ગુરુકુળ A2. ઓકે ફાઇન. હવે અચ્છા આ એક ક્વેશ્ચન એમ્સ નો, જો કોઈ પ્રક્ષેપ પદાર્થની મહત્તમ ઊંચાઈ h હોય તો મને એને મહત્તમ અવધિ ખાલી જગ્યા થાય એમ પૂછ્યું છે. તો અહીંયા છોકરાઓ તમારે મહત્તમ ઊંચાઈ અને મહત્તમ અવધિના બે સૂત્રો લખવાના છે. સિમ્પલ છે, હોમવર્કમાં આપું છું કારણ કે ઇક્વેશન બેઝ જ છે ડાયરેક્ટલી. યસ, અહીંથી આ બધું છે ને નોટ્સમાં નાખજો. હું જે એક સ્ટેટમેન્ટ નખાવું નહીં, પહેલા તો આ ક્વેશ્ચન એ નોટ્સમાં તમે નાખી શકો, પ્રૂફ હું કરાવી દઉં છું, પણ મેઇન આના બેઝ ડાયરેક્ટ PYQ તમારી સામે આવશે. બે પદાર્થો, ઓકે સમજાઈ ગયું. સમાન વેગથી, ઓકે એ બી સમજાઈ ગયું. સમક્ષિતિજ સાથે બે જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરતા એની રેન્જ સમાન મળે છે. આ સમજી જવું પડે છોકરાઓ. બે પદાર્થો છે, સમાન વેગ, જુદા જુદા કોણે, અને પાછી રેન્જ, રેન્જ એટલે અવધિ, અવધિ સમાન મળે તો તમને ખબર જ છે કે એક ખૂણો થીટા અને બીજો થીટા અને 90 - થીટા માટે યાદ કરો તમને રેન્જ સમાન મળે છે. એવા બે ખૂણા ઝડપ સમાન કરી નાખો તો એવા બે ખૂણા આપણને અવધિ સમાન મળે. તો એક ખૂણો થીટા હોય તો બીજો 90 - થીટા હોય. ઓકે, જો આ બે પદાર્થોમાં ઉડ્ડયન સમયો T1 અને T2 હોય તો સાબિત કરો કે T1 × T2 બરાબર 2r/g. હાલો, T1 અને T2 એ શું છે? ઉડ્ડયન સમય. જોજો અહીંથી બે વસ્તુ બરાબર સમજજો. T1 બરાબર આપણે સૂત્ર શું છે ઉડ્ડયન સમયનું? તો કે 2v sin થીટા અપોન g, યા 2u, તમને u થી યાદ હોય તો 2u sin થીટા અપોન g. અને બીજું છોકરાઓ 2 સમાન વેગ એટલે u તો u જ રહ્યા. બે જુદા જુદા કોણ, એક થીટા હોય તો મારા વાલાઓ એક થાય 90 - થીટા. બસ આ બધા ભૂલ કરે છે સાહેબ, આમાં એવું કીધું જ નથી. ઘણા તો કેવી ડિમાન્ડ કરે કે સાહેબ બે જુદા જુદા કોણ કીધા જ નથી, કયા કોણ? પેલા દોસ્ત અહીંયા એને જુદા જુદા કોણ કરીને પાછળ લખ્યું છે કે રેન્જ સમાન મળે, તો આપણને તરત ક્લેરિટી આવી જોઈએ કે બે જુદા જુદા ખૂણા માટે અવધિ સમાન મળતી હોય ને, ત્યારે એક ખૂણો થીટા હોય ને તો છોકરાઓ બીજો 90 - થીટા હોય, તો એને એંગલ આપ્યા ન હોય, આપણે સમજવા પડે આ વાતને. તો T2 = અહીંયા આવશે 2u cos θ/g. અચ્છા, તો હવે શું કરશું? તો કે બે નો ગુણાકાર પૂછ્યો છે એટલે T1 × T2, T1 × T2. ચલો, તો T1 × T2 આપણે શું કહીએ કે 2u sin θ, તો અહીંયા 2u sin θ/g ઇન્ટુ છોકરાઓ sin 90 - θ, 90 આવે એટલે વિધેય બદલાય, sin નું cos થઈ જાય, તો આ 2u cos θ/g. અચ્છા હાલો, તો હવે જોઈએ આપણે કેમ થાય છે આની અંદર. તો કે છોકરાઓ જોવો તો એક 2 આમ નામ રાખું, u × u, u². હું કલર બદલી નાખું પેનનો. છોકરાઓ આ 2 sin θ cos θ એટલે sin 2 θ નો લખી નાખાય. એક 2 આમ નામ રાખ્યો મેં, બીજો એક 2 u × u, u², એટલે કે 2 આમ નામ રાખ્યો u × u, u², ને આ વ્હાઈટ કલર થી મેં સર્કલ કર્યા 2 sin θ cos θ એટલે sin 2 θ અપોન g. છોકરો અપોન g, g નહીં સોરી g². અચ્છા, g² લખવાને બદલે હું g × g લખું. છોકરાઓ તમને ખબર છે આ વસ્તુ કે ભાઈ u²
sin 2 થીટા બાય જી એટલે અવધિ થાય. તો T1 into T2 is equal to 2R by G. સાહેબ આર ક્યાંથી લઈ આવ્યા? અરે જો તો ખરી દોસ્ત, યુ સ્ક્વેર, યુ ગુણ્યા યુ સ્ક્વેર, 2 sin થીટા cos થીટા એટલે sin 2 થીટા બાય જી, તો યુ સ્ક્વેર sin 2 થીટા બાય જી એટલે અવધિ આર કહેવાય. આમાં છોકરાઓ જી અચળ છે ને આર સોરી જી અચળ છે ને 2 અચળ છે, તો તમે એમ કહી શકો કે બંને પદાર્થોના ઉડ્ડયન સમયનો ગુણાકાર અવધિના સમપ્રમાણમાં છે. T1 into T2 ચલે છે આર. પણ તમે એક ખૂણો થીટા અને બીજો 90 માઇનસ થીટા તો જ લઈ શકો છોકરાઓ જો ક્વેશ્ચનમાં એવું ક્લિયરલી ગિવન હોય કે અવધિ સમાન મળે છે, નહીતર તમે આનો લખી શકો. રેડી બધાને? એટલું પાક્કો? પાલનપુર? ઓકે ફાઇન. હવે માની લો છોકરાઓ આમાં આપણે એક મોડ્યુલમાં ક્વેશ્ચન આગળ આવે છે, પણ હું તમને અહીંયા નહીં ડિસ્કસ કરું. માની લો અહીંયા તમને ઉડ્ડયન સમયનો ગુણાકાર પૂછ્યો તો, તમને લોકો ઉડ્ડયન સમયનો ભાંગાકાર પૂછે તો હાલો જોઈએ. મીન્સ કે T1 upon T2. બાકી બધું સહેમત તે કે સમાન ઝડપથી બે જુદા જુદા કોણ અને બે જુદા જુદા કોણ માટે અવધિ સમાન કરી દે એટલે આપણે સમજી જવાનું કે એક ખૂણો થીટા હશે ને બીજો ખૂણો 90 માઇનસ થીટા હશે. તો T1 upon T2 પૂછે છે. ચાલો તો આપણે એક લખીએ અહીંયા 2u sin theta upon g upon 2u cos theta upon g, 2u by g, 2u by g કેન્સલ છોકરાઓ જો ને હાર્યું. એક T1 2u sin theta by g, T2 2u cos theta by g, 2u by g 2u by g કેન્સલ. તો અહીંયા આવશે T1 upon T2 sin theta upon cos theta છોકરાઓ tan theta. ફિનિશ. તો છોકરાઓ ઉડ્ડયન સમય બે ઉડ્ડયન સમયનો ગુણાકાર 2r by g આવે અને બે ઉડ્ડયન સમયનો ભાગાકાર તમને tan theta આવે. બોલો રેડી બધાને? એટલું ક્લિયર? ઓકે ઈડર? ઓકે ફાઇન. તો આ 2r by g હતું જે આપણે સમજાય. અચ્છા સાહેબ અમે નોટ્સમાં હું લખું? નોટ્સમાં તમે અત્યારે T1 into T2 is equal to 2r by g લખ્યું તો સાથે સાથે આ લાઈન લખી નાખાય. કારણ કે ખાલી આ યાદ રાખવાથી નહીં ખાય, કન્ડિશન બી યાદ હોવી જોઈએ કે સમાન ઝડપ, બે જુદા જુદા કોણ, પણ બે જુદા જુદા કોણ માટે અવધિ સમાન, ત્યારે આ વાત શક્ય છે. એટલે કોઈ બી ઇક્વેશનની સાથે સાથે એની કન્ડિશન આપણને ખબર હોવી જોઈએ. અચ્છા જો બે જુદા જુદા પ્રક્ષેપ કોણ માટે છોકરાઓ પ્રક્ષેપ પદાર્થની અવધિ સમાન મળે છે. અગેન જો વિથ કે છે જુદા જુદા પ્રક્ષેપ કોણ અને અવધિ છોકરાઓ સમાન. આ બંને કિસ્સામાં મળતા ઉડ્ડયન સમયો અનુક્રમે T1 અને T2 હોય તો તેમના ઉડ્ડયન સમયનો ગુણાકાર T1 into T2 ગુણાકાર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. તો આપણે ન ભણી ગયા 2r by g હોય આ અચળ તો r ના સમપ્રમાણમાં. એટલે સિમ્પલ, આ તો ડાયરેક્ટ આન્સર થઈ ગયો. અચ્છા આ મેં તમને ભણાવ્યો હોય જોવો હમણાં કે બે પદાર્થોને સમાન વેગથી, પાછું સમાન વેગથી સમક્ષિતિજ સાથે બે જુદા જુદા કોણે પ્રક્ષેપ કરતા આપણને કીધું છે કે બંનેની રેન્જ સમાન મળે છે. તો ઉડ્ડયન સમય T1 અને T2 હોય તો બેનો ભાંગાકાર tan થીટા થાય. T1 upon T2 tan થીટા થાય. એ મેં તમને ભણાવી દીધું છોકરો. ત્યાં જ તે સાથે સાથે ગુણાકાર 2r by g ભાંગાકાર tan થીટા. ઓકે આ ક્વેશ્ચન જોઈએ. જો શું કે છે જુદા જુદા કોણે. ઓકે એટલે હવે જુદા જુદા કોણે એટલે છોકરાઓ એક θ1 અને θ2 હોય અને થીટા અને 90 માઇનસ થીટા હોય. સાહેબ થીટા 90 માઇનસ થીટા ક્યારે કરવાનું? જ્યારે ક્યાંય ક્વેશ્ચનમાં એવું લખેલું હોય કે એની માટે રેન્જ સમાન છે તો. હાલો વાંચીએ. જુદા જુદા કોણે સમાન પ્રારંભિક વેગ. ઓકે પ્રક્ષેપ કરેલા એક પ્રક્ષેપ પદાર્થ માટે તેની મહત્તમ ઊંચાઈઓ h1 અને h2 હોય. મહત્તમ ઊંચાઈ h1 અને h2 હોય તથા બંને માટે તેમની સમાન અવધિ r હોય. ઓકે અવધિ સમાન, મહત્તમ ઊંચાઈ h1 h2. એ છોકરાઓ જો બંને માટે સમાન અવધિ. ઓકે ધેટ મીન્સ કે θ1 એ થીટા છે તો θ2 એ છોકરાઓ 90 માઇનસ થીટા છે. ધેટ્સ ઇટ. θ1 થીટા છે તો θ2 90 માઇનસ થીટા છે. તો બે જુદા જુદા કોણે સમાન પ્રારંભિક વેગ સમજાઈ ગયું. મહત્તમ ઊંચાઈ h1 h2 હોય, બંને માટે અવધિ સમાન હોય તો r h1 અને h2 નો સંબંધ. સાહેબ આમાં અમારે કેમ કરે? ઓપ્શન જોઈએ જો h1 into h2, h1 into h2,
H1 into H2. તો મારે બે માટે મહત્તમ ઊંચાઈનો ગુણાકાર કરે. એ કેમ ખબર પડે? ક્યાં અહીંયા H1 upon H2 છે સાહેબ? હોય તો બે ચેક કરવું પડે. H1 into H2 તો H1 મહત્તમ ઊંચાઈ છે. હાલો મહત્તમ ઊંચાઈનું સૂત્ર u સ્ક્વેર sin સ્ક્વેર θ1 upon 2g into સમાન પ્રારંભિક વેગ u સમાન છે એટલે u સ્ક્વેર જ sin સ્ક્વેર θ2 upon 2g. તો બે પ્રક્ષેપ કોણ મારા વાલાઓ કીધા હતા, તો મેં એક પ્રક્ષેપ કોણને θ1 કીધો, બીજો θ2 થઈ ગયો. પણ પાછળ જતા મને ખબર પડી ખાલી અવધિ સમાન, તો હું એવું લખી શકું કે નહીં છોકરાઓ કે θ1 એ θ છે તો θ2 90 માઇનસ θ છે, તો અહીંયા θ અહીંયા 90 માઇનસ θ છોકરાઓ. ઓકે હાલો સાહેબ, ઈ બરાબર સમજાઈ ગયું અમને. હવે સિમ્પ્લિફાય કરવાનું પૂરું. H1 into H2 u સ્ક્વેર sin સ્ક્વેર θ upon 2g into u સ્ક્વેર. અચ્છા 90 માઇનસ θ કરો તો cos આવી જાય? હા આવી જાય. તો sin સ્ક્વેર 90 માઇનસ θ કરો તો cos સ્ક્વેર θ આવી જાય upon 2g. sin 90 માઇનસ θ હોય તો છોકરાઓ cos θ થાય, તો sin સ્ક્વેર હોય તો cos સ્ક્વેર થાય. સાહેબ આમાં શું કરશો તમે? હવે મારે જો આમાં બધી જગ્યાએ અવધિને ક્યાંક મેચ કરાવવાની છે, અવધિને ઇન્ટ્રોડ્યુસ કરાવવાની છે. અચ્છા અવધિનું સૂત્ર હું અહીંયા તમને સાઈડમાં યાદ કરાવી દઉં. u સ્ક્વેર sin 2θ એટલે કે 2 sin θ ઇન્ટુ cos θ અપોન g છે, અવધિ છે. ઓકે, તો H1 ઇન્ટુ H2 જોઈએ શું થાય. ચલો ભાઈ, H1 ઇન્ટુ H2 u સ્ક્વેર ઇન્ટુ u સ્ક્વેર એટલે u રેસ ટુ 4, u સ્ક્વેર ઇન્ટુ u સ્ક્વેર એટલે u રેસ ટુ 4 અપોન 2 ઇન્ટુ 2 એટલે 4g થઈ ગયું. સોરી 4g સ્ક્વેર, પણ હું અહીંયા g ગુણ્યા g રાખું છું. 2 ઇન્ટુ 2 4, g ઇન્ટુ g. છોકરાઓ cos સ્ક્વેર θ અને sin સ્ક્વેર θ એઝ ઇટ ઇઝ બાકી રહ્યા, એટલે કે sin સ્ક્વેર θ અને cos સ્ક્વેર θ બાકી રહ્યા. જુઓ તો મારા વાલા, તમને દેખાવું જોઈએ અહીંયા એક વસ્તુ. શું દેખાવી જોઈએ? જુઓ તો u સ્ક્વેર છે, અહીંયા u ની 4 છે, અહીંયા sin છે, અહીંયા sin સ્ક્વેર છે, અહીંયા cos છે, અહીંયા cos સ્ક્વેર છે, નીચે g છે, અહીંયા g સ્ક્વેર છે. એક શું નથી કે અહીંયા બે છે, અહીંયા બધા જે મારી પાસે અવધિ જે છે ને એનું બધું અહીંયા સ્ક્વેર છે. આ સૂત્રમાં u સ્ક્વેર છે તો એનો સ્ક્વેર u ની 4 છે, અહીંયા sin છે તો અહીંયા sin નો સ્ક્વેર છે, cos છે તો cos નો સ્ક્વેર છે, g છે તો g નો સ્ક્વેર છે. તો અહીંયા બે ની જગ્યાએ અહીંયા 4 હોવું જોઈએ ને, 2 નો સ્ક્વેર 4. તો ખાલી એટલું કરું, 4 વડે ગુણું અને 4 વડે ભાંગવું. અને જેવું મેં આ કર્યું છોકરાઓ, તો H1 ઇન્ટુ H2. હવે તમે આખું ટર્મ જોવો તો કયું લેવાનું? તો કે u ની 4 sin સ્ક્વેર θ cos સ્ક્વેર θ અપોન g સ્ક્વેર. આખાની જગ્યાએ હું r સ્ક્વેર નો મૂકી શકું છોકરાઓ, જો તો r સ્ક્વેર અપોન 4 ગુણ્યા 4 100. u ની 4 એટલે 2 નો વર્ગ 4, u નો વર્ગ u ની 4, 2 નો વર્ગ 4, sin નો વર્ગ sin સ્ક્વેર θ cos નો વર્ગ cos સ્ક્વેર θ અપોન g સ્ક્વેર એટલે r સ્ક્વેર થાય. અને અહીંથી છોકરાઓ તમે r ને સબ્જેક્ટ કરો તો r બરાબર વર્ગ, ઓલી બાજુ જાય તો વર્ગમૂળ 16 નું 4 થાય અને અહીંયા અંડર રૂટ H1 ઇન્ટુ H2 આવે. બોલો બધાને ખબર પડી મેં શું સમજાયું એ છોકરાઓ? પાક્કું? બધા સેન્ટર રાજકોટ ગુરુકુળ બાલાસિનોર છોકરાઓ? કોઈને કઈ વાંધો? મોરબી? ઓકે, સુરત, એસ્પાયર, અચ્છા મોડાસા, હિંમતનગર. ઓકે ફાઇન. હવે આપણે અહીંયા જીસીઆઈ ભાવનગર નહીં. ઓકે, હવે અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. એમાં ખાલી RH1 H2 સેટ કરવાનું હતું છોકરો, બીજું કઈ નવું નહોતું. ઓકે, આ ક્વેશ્ચન જોઈએ. જો શું કે છે કે ભાઈ સમક્ષિતિજ જમીન પરથી કોઈ પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ દિશા સાથે 60 ડિગ્રીના કોણ બનાવતી દિશામાં 2 અંડર રૂટ GH ની ઝડપથી ફેંકવામાં આવે છે. તો આ સમક્ષિતિજ થઈ ગયું.
અને અહીંથી છોકરા આવી રીતના ફેંકવામાં આવે છે. કેટલી ઝડપથી? તો કે 2√GH. અને કેટલાના કોણે? તો કે સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીના કોણ બનાવતી દિશામાં 2√GH ની ઝડપથી ફેંકવામાં આવે છે. તો પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ દિશામાં પહેલા 2 મીટર સ્થાનાંતર કરવા માટે લાગતો સમય પૂછ્યો છે કઈ દિશામાં છોકરાઓ? પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ દિશામાં. ટૂંકમાં સમક્ષિતિજ એટલે આ થયું સીધું. આ એક્સ માં સમક્ષિતિજ કહેવાય, વાય માં શિરોલંબ કહેવાય. તો મને એ ક્વેશ્ચન એમ પૂછવા માંગે છે કે સમક્ષિતિજ દિશામાં 2 મીટર, આ 2 મીટર. હા, મને નથી ખબર કે 2 મીટર અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે કે ક્યાં હશે. મને તો 2 મીટર સ્થાનાંતર કરવા માટે લાગતો સમય પૂછ્યો છે. પણ છોકરાઓ, આપણો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોય ને તો આવા એક ઝાટકે ક્વેશ્ચન થઈ જાય કે સમક્ષિતિજ દિશા કે છે એટલે એક્સ દિશા થઈ જાય. અને એક્સ માં તો અચળ વેગ છે. તો આપણે તમે ભણાવ્યું હતું સાહેબ કે વેગ બરાબર મારે અહીંયા યુઝ કરવાનું આવે સ્થાનાંતર છેદમાં સમય. વેગ બરાબર સ્થાનાંતર. તમને શું પૂછ્યો છે? સમય પૂછ્યો છે. ઓકે, સમય ટી ના કરતા બનાવો. સ્થાનાંતર કીધું જ છે કેટલો? 2 મીટર. અને વેગ કઈ દિશાનો આવશે? એક્સ દિશામાં. આ 2√GH છે તો આનો એક્સ દિશામાં વેગ કેટલો થાય? એક્સ દિશામાં ઘટક કેટલો આવે? તો કે 2√GH cos 60 આવે. અને cos 60 છોકરા 1/2 થાય તો 2 કેન્સલ, તો √GH આવે. એ સાહેબ તો એક્સ માં પ્રારંભિક છે, પણ મેં સમજાયું ને કે એક્સ માં તો વેગ હંમેશા કેવો રહેવાનો મારા વાલાવ? અચળ જ રહેવાનો, એમાં કોઈ પ્રશ્ન જ નથી. તો વેગ, તો એક્સ માં વેગ કેટલો લખાય? તો કે ભાઈ કેટલો મળ્યો? √GH. √GH. ટી બરાબર છોકરાઓ 2√GH. બોમ્બે બોમ્બે. ખબર પડી ગઈ છોકરાઓ બધાને? ક્લિયર? સમક્ષિતિજ દિશામાં પૂછે એટલે વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. બીજું કઈ કરવાનું જ ન હવે. અચ્છા, હવે થોડું તમારી યાદ શક્તિનું કામ આવશે. ટેક્સ એક્સરસાઇઝ જોવા પહેલા એ ઓપ્શન એમ કે છે કે દર્શાવો કે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ એક્સ અક્ષ તથા તેનો વેગ સદિશ વચ્ચેનો ખૂણો સમયના પદમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. થીટા ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ v0y માઇનસ gt અપોન v0x. અમે ભણાવી દીધું છે તમને. કેદી ભણાવ્યું તું? એ બે વસ્તુ યાદ કરાવું. પ્રક્ષિપ્ત ગતિનો આપણો વેકેશન પછીનો પહેલો લેક્ચર. એટલે ઓલા શુક્ર શનિમાં જે આપણે ઓલા શુક્રવારે ભણ્યા હતા ત્યાં મેં તમને યાદ કરો tan આલ્ફા કરીને ભણાવ્યું હતું. vy/vx કીધું હતું અને આલ્ફા બરાબર tan ઇન્વર્સ કરીને ભણાવ્યું. ઈ આ જ છે. છતાંય હું તમને રિકેપ કરાવી દઉં છું કારણ કે મારે એની સાથે સાથે તમને થોડું બીજું બી સમજાવી દેવું છે. પણ હવે આમાં ક્યાંય ભૂલ ન થવી જોઈએ છોકરાઓ. બરાબર તમે ધ્યાનથી સમજો કે આ મારા વાલા વાય એક્સિસ, આ એક્સ એક્સિસ છોકરાઓ. અને અહીંથી મેં પ્રક્ષિપ્ત કર્યો એક પદાર્થને આવી રીતે. શરૂઆતમાં વેગ પ્રારંભિક હું v0 ધારું છું. કેમ? કારણ કે મને એને v0 ના ફોર્મમાં આપ્યું છે એટલે. આ ખૂણો થીટા હોય તો પ્રારંભિક પ્રક્ષિપ્ત કોણ v0 cos થીટા થાય, એક્સ માં પ્રારંભિક વેગ, અને વાય માં પ્રારંભિક વેગ v0 sin થીટા થાય. પ્રારંભિક ખૂણો થીટા ના. મેં સમજાયું હતું કે છોકરાઓ અહીંયા એક્સ માં તમારો વેગ અચળ જ રહેવાનો છે. અહીંયા બી અચળ, અહીંયા બી અચળ. વાય માં બદલાતો જવાનો છે. ઓકે, સમજાઈ ગયું? વાય માં હું કામ બદલાય છે? કારણ કે વાય માં ઓલું જી નીચે તરફ છે, વેગ ઉપર, ગુરુત્વ પ્રવેગ નીચે, તો વેગના મૂલ્યમાં ઘટાડો થાય. મેં કીધું હતું આ ટી બરાબર 0 સમય યાદ કરો. અને અહીંયા તમે પહોંચો ને ત્યારે આને આપણે કહી દઈએ છોકરાઓ ટી બરાબર ટી સમયે. ટી બરાબર ટી સમય વેગની દિશા આપણે કીધું તો વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય કોઈ પણ જગ્યાએ. તો અહીંથી છોકરાઓ મેં કીધું હતું કે થીટા બદલાતો જાય ને યાર, સિમ્પલ છે. કારણ કે અહીંયા પહોંચતા પહોંચતા તો વાય માં વેગ 0 થઈ જાય છે, એક્સ માં જ રહે છે. તો મેં કીધું હતું કે છોકરાઓ થીટા બદલાતો જાય. તો આને હું અહીંયા આલ્ફા ધારું, એને ભલે ને થીટા ધાર્યો, મેં આલ્ફા ધાર્યો. તો તમે યાદ કરો એક્સ માં મારે વેગ તમને લખાવો હોય તો વી બરાબર વી એક્સ બરાબર કેટલો આવે? તો કે v0 cos થીટા જ આવે છે. અને વાય માં કેટલો આવે? એ વાય દિશામાં વેગ સમય સાથે, વાય દિશામાં તો અચળ પ્રવેગી ગતિ છે. યાદ કરો અચળ પ્રવેગી ગતિ માટે આપણું સૂત્ર વાય દિશા માટે vy બરાબર v0y પ્લસ at.
તો અહીંયા છોકરા વીવાય થાય, આ વીએક્સ થાય, અને વીવાય બરાબર હું અહીંયા લખી શકું છોકરાઓ, પ્રારંભિક વેગ એક્સ માં કેટલો ઉપર v0 sin θ એ બરાબર માઇનસ જી ઇન્ટુ ટી. અને અહીંથી મેં યાદ કરો, તમને યાદ કરાવરાયું તું છોકરાઓ કે ટેન આલ્ફા હોય તો આમ ન લખી આ વીવાય છે તો વીવાય જ થાય, અને ટેન આલ્ફા બરાબર હું ન લખી શકું છોકરાઓ, સામેની બાજુ વીવાય પાસેની બાજુ વીએક્સ, વીવાય બરાબર વાય દિશામાં તમને પૂછે v0 sin θ માઇનસ જીટી, અને એક્સ દિશામાં તમને પૂછે તો એ અચળ જ હતું, ધેટ ઇઝ v0 cos θ. જોઈ લ્યો સાહેબ, સાઈન થીટા તો નથી તો કઈ નહીં, હાલ દોસ્ત હું આના ફોર્મમાં કહું, તારે એના જેવો જ આન્સર જોતો છે. લે આને કહી દે દોસ્ત તું એક્સ દિશાનો પ્રારંભિક વેગ, અને v0 sin θ ને હું કહી દે વાય દિશાનો પ્રારંભિક વેગ. હવે તું સૂત્ર વાપર, તમ તારે અહીંયા ચેન્જ કરી નાખ, અહીંયા ચેન્જ કરી નાખ, હાલ તો ઓલું સૂત્ર જવાનું છે, તો વાય દિશામાં પ્રારંભિક વેગ હું આમ નામ રાખું v0 વાય, એની જગ્યાએ મૂકી દે માઇનસ જી ઇન્ટુ ટી, ટેન આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ v0 વાય માઇનસ જીટી અપોન પાસેની બાજુ કઈ છે છોકરાઓ વીએક્સ. વીએક્સ કેટલું રહે તો કે વીએક્સ v0 sin θ જ રહ્યું, ધેટ મીન્સ કે v0 x જેટલું, એટલે કે એક્સ દિશામાં ક્યાંય બદલાવાનું નહીં. તો અહીંથી આલ્ફા બરાબર તો લખ કરતા બના આવી ગયું tan ઇનવર્સ ઓફ v0 y માઇનસ જીટી અપોન v0 x. રેડી બધાને? પાક્કું 100%? આગળ વધી શકીએ? ઓકે, હવે આ બીજું કામનું છે, એટલે આ ઓલરેડી આપણે પ્રૂવ કરેલું જ હતું. તમને વેગનું મૂલ્ય પૂછે તો મેં સમજાવ્યું તો વેગનું મૂલ્ય પૂછે એટલે અંડર રૂટ વીએક્સ સ્ક્વેર પ્લસ વીવાય સ્ક્વેર કરવાનું. હવે બી ઓપ્શન જે છે ને છોકરાઓ ઈ કામનો છે, આ ખૂબ કામનો છે આપણી માટે, કે ઉગમ બિંદુ આગળથી પ્રક્ષિપ્ત કરેલા પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ θ0 બરાબર tan ઇનવર્સ ઓફ, એટલે એને પ્રક્ષિપ્ત કોણ θ0 બરાબર કીધું છે tan ઇનવર્સ ઓફ 4hm, આમ છે ખરેખર 4hm અપોન આર વડે અપાય છે તેમ સાબિત કરો. અહીં સંજ્ઞાઓનો પ્રચલિત અર્થ છે, સંજ્ઞાઓનો પ્રચલિત અર્થ એનો મતલબ એમ કે hm એટલે મહત્તમ ઊંચાઈ મેક્સિમમ હાઈટ, અને આર એટલે છોકરાઓ રેન્જ, રેન્જ મીન્સ અવધિ, એનો પ્રચલિત અર્થ થઈ ગયો. સાહેબ હવે આમાં તમારે શું કરવું કયો તો લ્યો, તો આ પેલા તો યાદ રાખી લો, નોટ્સમાં બે વસ્તુ એડ કરી દો. જો આ એડ કરવાની મને જરૂર નથી લાગતી, કારણ કે હું તો બેઝિક થી હાલવાવાળો માણસ છું, પણ આ તમને યાદ હશે ને તો કામ લાગશે કે tan θ બરાબર મહત્તમ ઊંચાઈ અને અવધિ વચ્ચેનો સંબંધ tan θ ના ફોર્મની અંદર એ તમને કામ આપશે. સાહેબ આમાં અમારે શું કરવું, તને શું દેખાય છે એ તું કર. હા તું એક કામ કર, મહત્તમ ઊંચાઈ અને અવધિ તને બે વસ્તુ એનો ગુણોત્તર તો ખબર છે જ, હા છે હો છે, તો એક કામ કર, તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર લઈ લે અને અવધિ બેનો ગુણોત્તર લઈને પછી ગણવા માંડ આગળ, જે થાય જોઈએ જ ખરી હું થાય છે. હાલ, કારણ કે ગુણાકાર તો છે નહીં, છે ભાંગાકાર. હાલો, તો મહત્તમ ઊંચાઈ એચ, સૂત્ર બોલો ભાઈ v0 સ્ક્વેર, અચ્છા v0 y સ્ક્વેર, y દિશામાં પ્રારંભિક વેગ કેટલો છોકરાઓ v0 sin θ, તો v0 સ્ક્વેર sin સ્ક્વેર θ અપોન છોકરાઓ 2g, θ કયો θ0 કયો જે કયો યો, હાવ પછી ગોખીન નહીં રાખવાનું, અપોન અવધિ v0 સ્ક્વેર sin 2θ બાય g. ઓકે સાહેબ, બે ના સૂત્રો આવડી ગયા, ડન. હવે તો કે હવે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ અપોન 2g અપોન છોકરાઓ v0 સ્ક્વેર બાય g, આમને sin 2θ ની જગ્યાએ મને લખવું હોય શું લખાય, તો કે sin 2θ ની જગ્યાએ હું શું લખી શકું, sin 2θ ની જગ્યાએ લખી શકું 2 sin θ ઇન્ટુ cos θ. ઓકે, તો v0 સ્ક્વેર બાય g, v0 સ્ક્વેર બાય g કેન્સલ, sin θ કેન્સલ, તો અહીંયા શું આવ્યું હે સાહેબ, મહત્તમ ઊંચાઈ છેદમાં અવધિનો ગુણોત્તર sin અપોન cos, અચ્છા છેદનો છેદ અંશમાં આ બે નો ગુણાકાર થાય, એટલું મેથ્સ આવડવું જોઈએ તમને છોકરાઓ. આ 2 ગુણ્યા 2 4 એ છેદમાં આવે, તો ઉપર sin θ આવે, છેદમાં 4 cos θ આવે, sin θ અપોન cos θ શું થાય છોકરાઓ tan θ, તો tan θ બાય 4, તો અહીંથી tan θ બરાબર તમારી પાસે આવી ગયું 4hm અપોન r. લ્યો પૂરું કરી દીધું, હોય હું બીજું સાહેબ, તમને કેમ ખબર પડી hm અપોન r નો ગુણોત્તર લેવો, એ શરૂ ક્યાંથી કરવાનું? અરે દોસ્ત તને પૂરું કરવાનું જ કીધું છે, કા ઓપ્શન પરથી જો
કઈ ગુણાકાર કરે તો હાલવાનું નથી. મહત્તમ ઊંચાઈ અવધિનો ગુણોત્તર એટલે. અચ્છા, આનું એક બીજું સ્વરૂપ એ કામ લાગશે. આને અથવા હું આમ ન લખી શકું, હે મારા વાલાવ, અવધિ ના કરતા બનાવું, આર છેદમાં છે સામે આવે તો આર બરાબર હું આમ ન લખી શકું કે 4 HM upon tan theta. tan theta છેદમાં લઈ ગયો, આર ને સામે લઈ ગયો, અને 1/tan theta એટલે cot theta. 1/tan theta એટલે cot theta. તો આને તમે આમ બી યાદ રાખી લો, that is r is equal to 4 HM cot theta. કારણ કે 1/tan theta એટલે cot theta. બે ચાલશે. tan theta is equal to 4. ગમે એક યાદ રાખજો, બીજું પ્રૂવ કરી નાખવાનું જે તમને ઈઝી લાગે. tan theta is equal to 4 HM upon r બી ચાલે, અને યા r is equal to 4 HM cot theta બી ચાલે. 1/tan theta એટલે cot theta. ચલો નેક્સ્ટ. આ આપણો પ્રૂવ થઈ ગઈ હતી વાત છોકરો. આ r is equal to 4h cot theta આવી ગયો. હવે જો આવો ક્વેશ્ચન તમારી સામે આવે. ક્વેશ્ચન શું કે છે? પ્રક્ષિપ્ત કોણને અચળ રાખીને, ઓકે, થીટા અચળ છે મારો, થીટા 0 કયો, થીટા કયો, જે કયો એ અચળ રાખીને પદાર્થની ઝડપમાં વધારો કરીને મહત્તમ ઊંચાઈમાં 10% વધારો કરવામાં આવે છે, તો તેની અવધિમાં કેટલા ટકાનો વધારો થાય? મહત્તમ ઊંચાઈમાં 10% વધારો કરવામાં આવ્યો તો અવધિમાં કેટલો થાય? તો હવે તમને તરત ત્યાં ક્લિક થવું જોઈએ. કોક કે આવા ક્વેશ્ચન ઠીક છે, અરે PYQ છે, JEE માં આવી ગયો, તમને તરત યાદ આવવું જોઈએ મહત્તમ ઊંચાઈ અને અવધિ વચ્ચેનો સંબંધ શું છે? મહત્તમ ઊંચાઈ અને અવધિ વચ્ચેનો સંબંધ જે છે એ થાય tan theta is equal to 4 HM upon r. આ મહત્તમ ઊંચાઈ અને અવધિ વચ્ચેનો સંબંધ છે. હવે તમને એને કીધું જ છે થીટા કહું થીટા 0 કહું, આ અચળ છોકરાઓ. થીટા 0 અચળ એનો મતલબ tan theta 0 આખે આખું અચળ. થીટા 0 અચળ નો મતલબ tan theta અચળ. ઓકે, અચળ. 4 અચળ એ તો અચળ જ છે. તો છોકરાઓ તમે એમ ન કહી શકો કે HM ચલે છે r યા r ચલે છે HM. હવે એમ કીધું છે કે મહત્તમ ઊંચાઈમાં 10% વધારો કરવામાં આવે તો અવધિમાં છોકરાઓ સીધે સીધો 10% વધારો થઈ જાય. બી બોમ્બે ડાયરેક્ટલી કહી શકો. હે સાહેબ આ ક્યાંથી લાવ્યા? આ તમને લાસ્ટ આપણે જે પ્રૂવ કર્યું હતું એના ઉપરથી યાદ હોવું જોઈએ કે મહત્તમ ઊંચાઈ અને અવધિ વચ્ચેનો સંબંધ આ થાય. એટલે ખબર પડી ભાઈ બધાને? ક્લિયર? પાક્કું? જુનાગઢ હમણાં ઘણા દિવસથી મેં 2-3 દિવસથી ક્વેશ્ચન પૂછ્યા નથી, એટલે ધીમે ધીમે એમ ન માનતા, પણ હું જોઈ રહ્યો છું કે તમે કેટલા લાઇટ મૂડમાં ભણો છો કે ખરેખર તમે સિરિયસનેસ સાથે જ ભણો છો. એટલે ગમે ત્યારે આવશે ખરી, એમ ન માનતા કે હું ભૂલી ગયો છું. બોમ્બે તમે સીધું કહી શકો. ચાલો હવે આ ક્વેશ્ચન શું કે છે? એક પદાર્થને v જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. સાચી વાત છે, હશે યાર, જિંદગીમાં બીજું શું હોય? આ x, આ y, અહીંથી એક પદાર્થને આવી રીતના પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કેટલા વેગથી? v જેટલા વેગથી. હાલો કર્યો, હું વાંધો? જો તેની અવધિ મહત્તમ ઊંચાઈ કરતા બમણી હોય તો અવધિનું મૂલ્ય. ઓકે, મને અવધિનું મૂલ્ય પૂછ્યું છે ભાઈ, તો અવધિનું સૂત્ર થાય v0² sin 2 થીટા upon g. અને sin 2 થીટાની જગ્યાએ તમે લખી શકો 2 sin થીટા into cos થીટા. ઓકે સાહેબ, હવે શું કરું? બસ હવે અહીંયા આવીને બધા અટકાય જ, ડેફિનેટલી અટકાય. જેને યાદ ન હોય, વસ્તુને વાંચી ન હોય કે ભાઈ એવો મને ડેટા આપ્યો, શું કામ? કે જો તેની અવધિ મહત્તમ ઊંચાઈ કરતા બમણી હોય, ધેટ મીન્સ કે અવધિ r બરાબર 2 HM હોય, અવધિ r મહત્તમ ઊંચાઈ કરતા બમણી હોય તો હું હે સાહેબ? તો બકા તારે સમજવું પડે કે અહીંયા મને યાદ આવવો જોઈએ મહત્તમ ઊંચાઈ અને અવધિ વચ્ચેનો સંબંધ, ધેટ ઇઝ tan થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે ભણી ગયા 4 HM upon r. 4 HM upon r આવું આપણે ભણી ગયા, યાદ કરો રિલેશન. કોની વચ્ચેનો? અવધિ અને મહત્તમ ઊંચાઈ વચ્ચેનો. તો r ની કિંમત અહીંયા મૂક દોસ્ત. tan થીટા બરાબર 4 HM upon r ની જગ્યાએ મૂકી દે 2 HM. HM ગયા 4/2 2. tan થીટા બરાબર 2. સાહેબ એનથી હું ઉકાળી લેવાનું તમે tan થીટા? અરે ભાઈ પાયથાગોરસ બની જાય ને બકા. tan થીટા 2 થીટા
તો 2/1 લખું તો છોકરાઓ આ √5 થાય. કિંમત મૂકવા માંડ્યું, જવાબ આવી ગયો, જોઈ લો તમારું. v0² g 2 as it is. sin θ બરાબર શું મૂકવાનું આવે છોકરાઓ? sin θ બરાબર સામેની બાજુ 2 છેદમાં વિકર્ણ √5. cos θ બરાબર પાસેની બાજુ અપોન વિકર્ણ √5. 2 ગુણ્યા 2 4 √5 into √5 5 4/5 v0² g. આવું આવી ગયું 4/5 v0² या v² g. ચેન્નઈ. ખબર પડી મારા વાલાઓ તમને? રિલેશન મહત્તમ ઊંચાઈ અને અવધિ વચ્ચેનો ક્યાંય આવે એટલે સીધું રિલેશન યાદ કરવાનો 4h/m/r. આન્સર લાવો એ આપણો કોઈ વે નથી છોકરાઓ, કારણ કે આન્સર તો ક્વેશ્ચન કેટલા બધા બની શકવાના છે. તમે એવરી યર જોવો છો, કઈ રિપીટ નથી થવાના. તમારે વિચારતા શીખવાનું છે ક્યારે કયો ડેટા આપ્યો હોય તો કઈ વસ્તુનો યુઝ કરવાનો. તો મને ખબર હોવી જોઈએ મહત્તમ ઊંચાઈ અને અવધિ વચ્ચે આવે તો આપણી પાસે આ રિલેશન છે. આપણે સિમ્પલ આવી રીતના સોલ્વ કરી શકીએ. નહીં. નેક્સ્ટ આ જો એક પદાર્થને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે ઓકે કે જેટલી ગતિ ઉર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. એક પદાર્થને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે એટલે ઓકે આવી રીતના સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે કે જેટલી ગતિ ઉર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ગતિ ઉર્જાનું સમીકરણ 9માં તમારે આવી ગયું, છતાંય અહીંયા તમને હિન્ટ તરીકે આપ્યું છે ½ mv². તો મહત્તમ ઊંચાઈ ગતિ ઉર્જા પૂછીશ. મહત્તમ ઊંચાઈ હવે સમજાઈ જાય ને છોકરાઓ કે અહીંયા થ્રો કર્યું ત્યારે અહીંયા વેગ v હતો. મહત્તમ ઊંચાઈ એ ખાલી v cos 45 જ બને. v sin 45 0 થઈ ગયો હોય, કારણ કે y દિશાનો વેગ તો 0 થઈ ગયો હોય ને મહત્તમ ઊંચાઈએ. તો મહત્તમ ઊંચાઈએ છોકરાઓ અહીંયા હું ½ mv² લખું તો મહત્તમ ઊંચાઈ ગતિ ઉર્જા k ડેશ બરાબર ½ m. v નો રે ને છોકરાઓ, મહત્તમ ઊંચાઈ તમે જોવા જાવ v cos 45 આવી જાય. જો v cos 45 હોલ સ્ક્વેર આવી જાય. અચ્છા ઓકે k ડેશ ઇઝ ઇક્વલ ટુ ½ mv². cos 45 1/√2 નો સ્ક્વેર 1/√2 નો સ્ક્વેર 1/2. તો આ k છે તો k ડેશ બરાબર તમારી પાસે k/2 થઈ જાય. સિમ્પલ યાર. બોમ્બે પૂરું. અલા ખબર પડી ભાઈ, અહીંયા v છે પ્રક્ષેપ કર્યું ત્યારે મહત્તમ ઊંચાઈ રે ત્યારે હવે v નો રે. મહત્તમ ઊંચાઈ v cos 45 જ રે, કારણ કે y દિશામાં વેગ 0 થઈ ગયું k/2. આવા ઘણા બધા છે. આ ક્વેશ્ચન મેં કરાયો જો હોમવર્કમાં આપ્યા છે, PYQ આપ્યા છે, એટલે તમને કોન્ફિડન્સ વધે ઓકે કે આવું પૂછાય છે ને આપણે આવું ભણીએ છીએ. એક પદાર્થને સમક્ષિતિજ સાથે 90 ડિગ્રીના કોણે. હવે આ તો કઈ ખૂણો થયો, આનો મતલબ શું થયો? સમક્ષિતિજ સાથે 90 ડિગ્રીના કોણે એટલે શિરોલંબ ઉધ્વ ઈ જ થયું ને. એક પદાર્થને સમક્ષિતિજ સાથે 90 ડિગ્રીના કોણે કે જેટલી ગતિ ઉર્જાથી પ્રક્ષેપ કરવામાં આવ્યો એટલે આમ ઉપર કે જેટલી ગતિ ઉર્જાથી પ્રક્ષેપ કરવામાં આવે છે. તો મહત્તમ ઊંચાઈએ તેની ગતિ ઉર્જા. છોકરા અહીંથી આમ જતો ગયો અહીંયા પહોંચ્યો. મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જાનું સમીકરણ ½ mv². અહીંયા પહોંચે તો વેગ જ 0 થઈ ગયું ને છોકરો, કારણ કે અહીંથી તો પાછો ફરવાનું હોય તો અહીંયા વેગ 0 થઈ ગયો હોય તો v0 તો ગતિ ઉર્જા 0. લે ઓલામાં તો વધ્યું હતું દોસ્ત, એમાં તે પ્રક્ષિપ્ત કરાયો હતો તો મહત્તમ ઊંચાઈ ન્યાય y દિશાનો વેગ તો 0 જ થઈ ગયો હતો, x માં હતો. ધેટ ઇઝ અહીંથી મેં u કીધું હોય તો v બરાબર u cos θ. અહીંયા તો તે ઉપર જ ફેંક્યો છે. સમક્ષિતિજમાં તો કઈ વેગ છે જ નહીં, તો એક જ વેગ આવવાનો શિરોલંબનો અને એ 0 થઈ જાય અને વેગ 0 ગતિ ઉર્જા 0. એ ખબર પડી બધાને ભાઈ? મેં ઉપર ફેંક્યો તો ઉપરની y દિશાનો વેગ 0 થઈ જાય ને x નો રહ્યો જ નહીં, તો ક્યાં કઈ વાત જ આવે વિચારવાની. સીધું જવાબ 0. અચ્છા એ હોમવર્ક તમે લખી જ લીધું છે. હવે આ ક્વેશ્ચન શું કે છે કે સમક્ષિતિજ દિશામાં ઉડી રહેલા એક પ્લેનમાંથી બોમ્બને પરતો મૂકવામાં આવે છે. તો આપણે ભણી ગયા બોમ્બનો ગતિપથ પરવલયાકાર થાય. આપણે ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી બી ભણ્યા જ છીએ છોકરાઓ.
આનું હું તમને કે સાહેબ આ કેસ થોડોક અલગ છે, તમારી વાત હા વાંચી, આ કેસ અલગ છે, આવો એક હમણાં તમને ક્વેશ્ચન ભણાવીશ, પણ અત્યારે મેં ખાલી તમને સોલ્વ કરાવી દીધો. આ કયું થઈ ગયું આપણો કેસ 2, પ્રોજેક્ટાઇલ મોશનનો કેસ 2, કે જેમાં આપણે h ઊંચાઈના ટાવર પરથી પ્રક્ષેપ ગતિ કરાવવાના છે. ત્યાં તમારી સામે આવી જ જશે, ડોન્ટ વરી. આ આપણે ભણી ગયા હતા છોકરાઓ, પ્રક્ષેપ ગતિમાં ગેલિલિયોના સ્ટેટમેન્ટ પરથી જ મેં તમને સમજાવ્યું હતું, યાદ કરો. કોઈ ચોક્કસ ઊંચાઈએથી કણ એને મુક્ત પતન કરવામાં આવે અને એ જ સમયે એ જ ઊંચાઈ પરથી બી ને સંક્ષિપ્ત દિશામાં પ્રક્ષેપ કરવામાં આવે. મીન્સ કે તમે h ઊંચાઈ પરથી કોઈ એકને તમે મુક્ત પતન કરાવવામાં આવ્યો અને બીજાને તમે સંક્ષિપ્ત ફેંક્યો, તો નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. બેયને નીચે આવવા માટે તો સમય કેવો લાગવાનો છે? સમાન જ. મેં તો 3 લીધા હતા, યાદ કરો. એકને મુક્ત પતન કરાવ્યો હતો, એકને યુ થી ફેંક્યો હતો અને બીજાને 2u થી ફેંક્યો હતો, યાદ કરો તમે. હવે ભણી જ ગયા હતા બંને કણો એક જ સમયે જમીન પર પહોંચશે. યાદ છે ભાઈ આ વસ્તુ? ઈનું રિપીટ કરવાનો કોઈ મતલબ નથી. તરસાલી વડોદરા પહેલી બેચ, હા ટેકો લઈ લે બાપુ, નહીં તો ટેકા સરકાલે જ હાલશે. હા એમ તો સીધો બેહી જા. વરરાજો થઈને લગ્ન કરવા બેઠો હોય તો આમ બેહીશ, ત્યાં તો કેમ આમ બેઠો હોઈશ? કેવી મજાની આમ આમ, કારણ કે ઈદ દી મજા હોય, પછી સજા હોય. તો બંને કણો એક જ સમયે જમીન પર પહોંચશે, એ વાત પાકી છે. આના જેવો જ છે નીટ 2000 નો, એટલે હોમવર્કમાં. ચાલો હવે અહીંયાથી છે ને છોકરાઓ, ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન 7 આવું હોમવર્કમાં આપું છું. શું કામ હોમવર્કમાં આપું છું? કારણ કે હું તમને થિયરી ભણાવું છું. મારે તમને ફિઝિક્સને શીખતા કરવા છે. ક્વેશ્ચન હોય એનો આન્સર લાવતા નહીં, એ પાંગળા બની જશો તમે. મારી માટે તો બે સરખો જ સમય લેવાનો, ઉલટાનો હું જે થિયરી ભણાવું છું વધારે સમય લેશે. આ પ્રોબ્લેમ ગણાવી દઉં તો હમણાં એક ઝાટકે થઈ જાય. પણ આપણે ફિઝિક્સને સમજતા થવું છે, નહીં કે ક્વેશ્ચન આવ્યો તો કેમ સોલ્વ કરવો. આપણને બધા જ વે મગજમાં ઘૂમવા જોઈએ. તો આપણે હેડિંગ આપીએ અહીંયા છોકરાઓ, ઇક્વેશન કરાવવાને બદલે હું તમને અહીંયા એક નવી થિયરી ભણાવું અને આપણે કેસ 2 હેડિંગ આપશું. તેથી તમારો કેસ 1 હતો ને, પહેલા નંબરનું હતું છોકરો, ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ પ્રોજેક્ટાઇલ મોશન. હવે h ઊંચાઈના ટાવર પરથી પ્રક્ષિપ્ત ગતિ, h ઊંચાઈના ટાવર પરથી પ્રક્ષિપ્ત ગતિ. છોકરાઓ આવું મોડ્યુલમાં નહીં આપ્યું હોય, મોડ્યુલમાં એનો ક્વેશ્ચન આપ્યો છે, હું તમને એના કેસ બનાવીને ભણાવું છું. h ઊંચાઈના ટાવર પરથી પ્રક્ષિપ્ત ગતિ, h ઊંચાઈના ટાવર પરથી. તો હવે અહીંયા હું આવી રીતના, આ ગ્રાઉન્ડ છે, આ છોકરાઓ h ઊંચાઈનો ટાવર છે. આપણે આવી રીતના h ઊંચાઈનો ટાવર લઈ લઈએ. આમાં બે કેસ છે છોકરાઓ પાછા. આ બીજા નંબરની જે પ્રક્ષેપ ગતિ છે ને એમાં બે કેસ, એટલે એમાં આપણે આ કહેશું કિસ્સો 1, કેસ 1. આ h ઊંચાઈ કહી દઉં છોકરાઓ, અને અહીંથી હું આ બોલને મુક્ત પતન કરાવીશ તો છોકરાઓ ભણી જ ગયા. અહીંથી મૂકી જ દઉં તો તમે કેસ ભણી જ ગયા છો. અહીંથી યુ જેટલા વેગથી આમ ફેંકું છું, આમ આમ અહીંયા છું અને સીધો આમ યુ જેટલા વેગ. કોક કે અહીંથી ઉપર ફેંકો તો ઈ કેસ 2. જો તમે સમજી લેજો, અહીંથી હું એને 4 રીતે ફેંકી શકવાનો. એક પેલા મૂકી જ દઉં તો મૂકી દઉં તો મુક્ત પતન થઈ ગયું, તો આપણે ભણી ગયા છોકરાઓ. પ્રારંભિક વેગ 0, કારણ કે હું સ્થિર છું. બીજું આમ સીધું ફેંકવું, આમ 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 સીધો ફેંક્યો, જે આ કેસ છે. પછી હું અહીંથી આમ ફેંકીશ, આમ તારી ભલી થાય, તૂટી જાય એની તરફ. આમ ફેંકીશ, આમ અહીંથી પ્રક્ષેપ ગતિ કરાવીશ, આમ ફેંકીશ, આમ અને નીચે આવે એ. અને ચોથું છોકરા ત્યાં ઉપર ફેંકીશ. ઉપર ફેંકીશ તો એ તો તમને આખું આપણું બલૂન વાળા કેસ કેટલા બની ગયા. ક્યાંથી ઉપર ફેંકવું તો ઉપર જતો જાય, વેગ ઘટતો જાય, પછી નીચે આવે. સમય કેમ ગોતાય, 3 રીતે મેં ભણાવ્યું હતું સમય કેમ ગોતાય. હવે એનાથી વિશેષ તો કેમ એ ફેંકવાનો, 4 રીતે ફેંકી શકવાનું. 2 ભણી ગયા, 2 હાજર આપણે ભણીએ.
કે અહીંથી આમ યુ જેટલા વેગથી ફેંક્યો. અને તમને ખબર જ છે છોકરાઓ કે અહીંયા જી તો નીચે તરફ જ છે. એક્સ દિશામાં તો કોઈ પ્રવેગ છે જ નહીં છોકરાઓ, કારણ કે અગેન હવા બવા ફૂંકાતી નથી. એક્સ દિશામાં કોઈ પણ પ્રકારનું બળ નથી. જે બળ છે ગુરુત્વાકર્ષી બળ એ વાય દિશામાં જ છે ને એને અકોર્ડિંગ ગુરુત્વ પ્રવેગ ખાલી વાયમાં જ છે. તો એક્સ દિશામાં એનો વેગ અચળ રહેવાનો. અચ્છા, વાય દિશામાં પ્રારંભિક વેગ 0 છે જો, તો આનો ગતિપથ આવો થવાનો, સીધો તો જાય જ છે પણ હર વાર એને નીચે ખેંચે છે એટલે આવો એનો ગતિપથ રહેવાનો, આમ કરીને ક્યાંક જમીન પર પહોંચશે. તો આ એની અવધિ થઈ ગઈ, એનો ઉડ્ડયન સમય કેવો, એનો એક્સ દિશા ને વાય દિશામાં વેગ કેવો થાય, બધું સમજીએ આપણે. તો અહીંયા છોકરાઓ આ યુ જેટલા વેગથી મેં ફેંક્યું. હવે અહીંથી પાછું આપણે બે અલગ અલગ દિશાઓ માટે આપણે ડિસ્કશનને આગળ વધારીએ છોકરાઓ. એક એક્સ દિશા માટે અને એક છોકરાઓ વાય દિશા માટે. એક એક્સ દિશા અને એક વાય દિશા માટે. આ એક્સ દિશા અને આ વાય દિશા. એક્સ દિશાની અંદર તો છોકરાઓ તમને એટલું સમજાઈ ગયું મારા વાલાઓ કે પ્રવેગ 0 છે. અચ્છા, એક્સ દિશામાં પ્રારંભિક વેગ કેટલો? યુ. યુ 0 એક્સ યા યુ એક્સ, સિમ્પલ. પ્રારંભિક વેગ યુ, સોરી. અને યુ એક્સ એટલે કહી દઉં છોકરાઓ એક્સ દિશાનો પ્રારંભિક વેગ. અને છોકરાઓ પ્રવેગ નથી, પ્રવેગ 0 છે એટલે વેગનો ફેરફાર 0. એટલે ગમે બિંદુ પાસે પૂછું, અહીંયા પૂછું તો એક્સ દિશામાં યુ જ હોય, અહીંયા પૂછું તો એક્સ દિશામાં યુ જ હોય, અને ઇવન ભટકાય ત્યારે પૂછું ને તો એક્સ દિશામાં યુ જ હોય, કારણ કે એક્સ દિશામાંના વેગને બદલવા વાળું કોઈ ફેક્ટર જ નથી યાર. કોમન સેન્સ. ગમે એને સમજાય કે આ ભાઈ બરાબર છે યાર, એક્સ દિશામાં કોઈ વેગ બદલતું જ નથી, એ અચળ જ રહેવાનું છે, કારણ કે વેગ બદલવા માટે બળ જોઈએ, એ નથી. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમને યાદ અપાવું. પહેલું સમીકરણ છોકરો કે વી એક્સ બરાબર યુ એક્સ, પ્રારંભિક વેગ યુ એક્સ પ્લસ એ એક્સ ઇન્ટુ ટી. છોકરો એક્સ દિશામાં જોવો ને તમે લખાયું છે કે એ એક્સ 0 છે, તો છોકરાઓ એક્સ દિશામાં અંતિમ વેગ કેટલો હશે? પ્રારંભિક વેગ જેટલો ની યુ જ હશે. તો લ્યો પૂરું થઈ ગયું કે બધી જ જગ્યાએ વેગ યુ જ રહે છે. હાલો સમજી ગયા સાહેબ. હવે બીજું સમીકરણ વાત કરો અચળ પ્રવેગી ગતિનું. કયું? તો કે ઓલું એક્સ દિશા છે તો એક્સ બરાબર યુ એક્સ ઇન્ટુ ટી એટલે વી0 ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર એ એક્સ ઇન્ટુ ટી સ્ક્વેર. અચ્છા, પાછું તમને ખબર જ છે છોકરાઓ કે એક્સ દિશામાં તો 0 છે, તો એક્સ દિશામાં 0. એક્સ બરાબર શું લખાય? યુ એક્સ. યુ એક્સ કેટલું છે? યુ ઇન્ટુ ટી. જે કાંઈ સમયે કે એ સમયે લઈ લેવાનું. પૂરી થઈ ગઈ વાત. અને ત્રીજી વાત કહી દઉં, ત્રીજી વાત હું તમને કીધું કે આપણે ખાલી આમ એક આમ આપી દઈએ. યસ, ત્રીજી વાત. ચલો શું આપણે ત્રીજી વાતમાં તો કે ભાઈ ઓલું છેલ્લું સમીકરણ વી સ્ક્વેર પણ એક્સમાં, વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર પણ એક્સમાં પ્લસ 2ax ઇન્ટુ એક્સ. અચ્છા, એક્સ દિશામાં તો તમને ખબર જ છે કે એક્સ દિશામાં તો એ એક્સ કેટલો છે છોકરાઓ? 0. એક 0 છે, તો અહીંથી આપણે ન લખી શકીએ વી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ એક્સ સ્ક્વેર. વી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ એક્સ સ્ક્વેર. એનો મતલબ શું થઈ ગયો છોકરો કે વી એક્સ બરાબર યુ એક્સ, અને એનો મતલબ શું થઈ ગયો કે યુ એક્સ બરાબર યુ છે જ. વી એક્સ બરાબર યુ એક્સ બરાબર યુ છે. પૂરું. ત્રણેય એનું એ જ થયું છોકરાઓ કે એક્સ દિશામાં વેગ તો અચળ રહ્યો, સ્થાન જોતો હોય સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. પૂરું. માની લો વાય દિશા માટે આપણે આખી વસ્તુનો વિચાર કરીએ. વાય દિશા માટે ચલો છોકરો, તો વાય દિશામાં તમને ખબર જ છે કે એ વાય બરાબર જી છે, માઇનસ જી લઈએ કારણ કે જી અચળ છે. અચ્છા, વાય દિશામાં પ્રારંભિક વેગ 0 છે. જોવો છોકરાઓ, કારણ કે મેં જે વેગ આપ્યું એક્સ માં આપ્યું, વાય માં જોવો તમે આ વાય પ્લસ વાય માઇનસ વાય કહું તો વાયમાં તો પ્રારંભિક વેગ 0 છે. તો વાય દિશાનો પ્રારંભિક વેગ યુઆઈ એટલે લખી નાખું હું, યુઆઈ એટલે થઈ વાય દિશાનો પ્રારંભિક વેગ. હાલો સમજ્યા સાહેબ. હવે સમીકરણ વાપર દોસ્ત. અચળ પ્રવેગી ગતિનું પહેલા સમીકરણ થી શરૂ કર. ચાલ દોસ્ત, વીવાય બરાબર યુઆઈ પ્લસ એવાય ઇન્ટુ ટી. વાય દિશામાં કોઈ ટી સમયે વેગ જોતો હોય તો વીવાય એઝ ઇટ ઇઝ
યુઆઈ બકા 0, જો ને વાય દિશામાં તો 0 છે. એવાય ની જગ્યાએ બકા માઇનસ જી ઇન્ટુ ટી. સાહેબ વીવાય માઇનસ ની મૂકવાનું, યસ મૂકવાનું ને. આ સમયે હવે હું તમને સમજાવું પહેલા, જો હું વીવાય ના માઇનસ લઈ લઉં તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, બાકી વીવાય બરાબર માઇનસ જીટી એઝ ઇટ ઇઝ આવે. હવે સમજાવું જો તમે, અહીંથી છોકરાઓ બોલ આમ ગયો 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 ગયો, એક્સ માં તો વેગ અચળ 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 અચળ. અચ્છા સાહેબ, મારે આવો કોઈ બી વક્રાકાર ગતિપથ હોય ને કોઈ સમયે વેગ જોતો હોય શું કરવાનું? સ્પર્શક દોર. હાલ અહીંયા તે સ્પર્શક દોર્યો, હા એ અહીંયા સ્પર્શક દોર્યો, હા એ અહીંયા સ્પર્શક દોર્યો, હા એ તો સ્પર્શક દોરવાનું, બીજું શું કરવાનું? ઓકે, સ્પર્શક દોર્યા પછી શું કરવાનું? એક્સ માં તો અચળ, વાય માં જોતો વી વાય. એ સાહેબ વીવાય બદલાવાનું? હા બદલાવાનું. સાહેબ વધવાનું ઘટવાનું? વધવાનું, કારણ કે તારો પ્રાયમાં પ્રારંભિક વેગ દોષ 0 છે અને એનો વેગ એ નીચે અને પ્રવેગ એ નીચે, બે સમાન દિશામાં. બે સમાન દિશામાં હોય તો વેગના મૂલ્યમાં વધારો થાય. તો જેમ નીચે આવતો ગયો એમ વાયમાં વેગ વધતો ગયો. સાહેબ અહીંયા તો વીવાય બરાબર માઇનસ જીટી આવ્યું, સાચી વાત છે ને છોકરાઓ? વાય દિશામાં વેગ નીચે જ છે, નીચે હોય એટલે આગળ માઇનસ આવવું જ પડે. કોણ ના પાડીએ ગેમ? તો બરાબર જ છે, વીવાય બરાબર માઇનસ જીટી. સાહેબ મારે તો વાય માટે સાઇન કન્વેન્શન સંજ્ઞા પ્રણાલી યુઝ કરી નાખવી, તો વીવાય ની આગળ માઇનસ મૂકી દે તો તને પ્લસ મળી જવાનું. પણ તે લઈ જ લીધું ને કે વીવાય માઇનસ છે તો તને પ્લસ મળી જાય. એ તો સમજવાની વાત છે યાર, એટલું તો આપણું અન્ડરસ્ટેન્ડિંગ બનવું જોઈએ. પછી સાહેબ તો અહીંયા અહીંયા હા અહીંયા વીવાય હશે, અહીંયા ડેફિનેટલી હું વીવાય ન કહી શકું દોસ્ત. અહીંયા હું વીવાય ડેશ કહું, અહીંયા હું વીવાય ડબલ ડેશ કહું, અને અહીંયા પહોંચું ત્યારે વીવાય કહું. કારણ કે વેગ બદલાતો જવાનો યાર, વધતો જવાનો. જો ને સમય વધતો જાય, સમય વધતો જાય તો વેગ વધતો જાય. સમીકરણ પરથી સમજાય છે, નામ નામ ખબર પડે જ છે, કારણ કે વેગ અને પ્રવેગ બે સમાન દિશામાં. પછી સાહેબ અમે શું કરશું? પછી હવે શું કરવાનું? હવે ઓલું ત્રીજું સમીકરણ, સોરી બીજું યાદ કર. બીજું કયું હતું? તો કે વાય દિશા માટે આપણે લખી શકીએ વાય બરાબર v0 વાય એટલે કે યુવાય ઇન્ટુ ટી પ્લસ હાફ એ વાય ઇન્ટુ ટી સ્ક્વેર. હાલ વાય જોતું છે, ઓકે. યુવાય કેટલો બકા? 0 ગુણ્યા ટી એટલે એ કામ પતી ગયું 0 પ્લસ હાફ એ વાય ની જગ્યાએ હું મૂકી દે માઇનસ જીટી સ્ક્વેર. અને માની લો તું અહીંથી અહીંયા ક્યાં હતો, મારે જોતું હતું કે અહીંથી વાયમાં કેટલો નીચે ગયો. માની લો અમારે જોઈએ છે કે વાયમાં કેટલો નીચે ગયો, મેળવી ગયું? હા મેળવી ગયું, હાર્યું. સાહેબ વાય ના માઇનસ લઈ લો, હા લઈ લે, કારણ કે અહીંથી ફેંક્યો ત્યાંથી ઉપર બધું પ્લસ, જ્યાંથી ફેંક્યો ત્યાંથી ઉપર બધું પ્લસ, નીચે બધું માઇનસ. તો જો હું વાય ની જગ્યાએ માઇનસ મૂકી દઉં, માઇનસ વાય, તો ટી બરાબર સૂત્ર આવી ગયું અંડર રૂટ 2y/g. યા તમને એ પૂછે કે જમીન સાથે અથડાવવા માટે સમય કેટલો, તો જમીન સાથે અથડાય ત્યારે નીચે તરફ સ્થાનાંતર કેટલું હોય છોકરા? h. તો અહીંયા 2h/g. સિમ્પલ યાર. કારણ કે સમય માટે આના ઉપરથી પ્રૂવ શું થયું? હું સમય માટે વાય દિશાને ધ્યાનમાં લઉં છું, સમય માટે વાય દિશાને ધ્યાનમાં લઉં છું. જોવો તમે ત્રીજું સમીકરણ, અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ એપ્લાય કરીએ. ચાલો છોકરો, અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ તો કે કયું? વી સ્ક્વેર. અહીંયા સામે લઉં છું, અહીંયા ત્રીજું સમીકરણ તો કે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક યુવાય સ્ક્વેર પ્લસ 2ay ઇન્ટુ વાય. ચલો યુવાય કેટલું? યુવાય કેટલું બગા? યુવાય 0. તો વી વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ 2 એ વાય ને બી માઇનસ લઈ લો, કારણ કે વાય દિશામાં માઇનસ જી, અને વાય ને માઇનસ લઈ લો એટલે માઇનસ માઇનસ પ્લસ 2g કહી દો યા 2gh કહી દો, જે કયો. સાહેબ કેમ લાવ્યા બકા? અને મેં 0 કીધું. એ વાય ની જગ્યાએ માઇનસ જી મૂક, અને વાય નીચે જ છે, જ્યાંથી મૂક્યું ત્યાંથી નીચે વાય માઇનસ જ આવે, માઇનસ માઇનસ પ્લસ 2gy કહી દે, 2gh કહી દે. કાંઈ ફેર ન થયો યાર. સાહેબ તો શું કરશો હવે? હું તમને આમાં પૂછું, આમાં તમને અમુક જે આપણા આજે ટેક્સ એક્સરસાઇઝ જે છે, અને બીજી વાત તમને છોકરાઓ અહીંયા જોવા જાવ તો આ ગતિપથે પરવલયાકાર જ થયો. હમણાં કીધું હતું સમક્ષિતિ પેલું પ્લેન ઉઠતું હતું, પ્લેન માંથી બોમ્બ મૂકવામાં આવ્યો. આની પહેલાનો ક્વેશ્ચન આવી રીતનું માની લો એક પ્લેન જતું હતું છોકરાઓ, આમ પ્લેન જતું હોય બરાબર, માની લો, અને પ્લેન માંથી બોમ્બ મૂકવામાં આવે તો બોમ્બ ને મૂકવામાં આવે ત્યારે બોમ્બ ક્યાંથી છૂટો પડ્યો? માની લો બોમ્બ છે,
આ પ્લેન છે, જેટ પ્લેન, અને એમાંથી બોમ્બ મૂકવામાં આવ્યો. તો બોમ્બ ક્યાંથી છૂટો પડ્યો? બોમ્બ ક્યાંથી છૂટો પડ્યો? પ્લેનમાંથી. તો પ્લેનનો વેગ મળે. પ્લેન કઈ દિશામાં ઉડતું હતું? સમક્ષિતિજ. પ્લેન આમ ઉડતું હતું, એમાંથી બોમ્બ છૂટો પડ્યો. તો બોમ્બ પાસે વેગ કેટલો હોય? પ્લેન જેટલો. પ્લેન પાસે કઈ દિશામાં? તો એક્સ. તો બોમ્બને વેગ કઈ દિશામાં મળશે? એક્સ. એટલે બોમ્બ એક્સ દિશામાં ગતિ કરવા મળશે. પ્લેન પાસે વાય દિશામાં વેગ નહોતો, કારણ કે સમક્ષિતિજ ઉડી રહ્યું હતું પ્લેન. તો વાય દિશામાં પ્લેન પાસે વેગ નહોતો, તો બોમ્બ પાસે વાય દિશામાં હશે નહીં, એક્સ દિશામાં આવશે. અને પછી જેવો બોમ્બ એમાંથી છૂટો પડી ગયો, પછી નીચે તરફ તો જી આગળ. તો આ કેસ થયો ને કે નીચે જી અચળ અને એક્સ દિશામાં એની પાસે કઈક વેગ, તો એનો ગતિપથ આવો જ થાય, જે ગતિપથ આપણો પરવલયાકાર થઈ ગયો. એટલે મેં હું કીધું ખબર પડી ભાઈ? પાક્કું? અને છતાંય હજી હું તો બધું પૂરું કરી દઉં યાર, એની લિમિટ જ નથી. મેં યાદ કરો, તમારે પરવલયનું સમીકરણ લાવવું હોય તો આ સમયને ઉપાડીને અહીંથી અહીંયા મૂકી દો. એટલે ટી સ્ક્વેર ની જગ્યાએ આવવાનું એક્સ સ્ક્વેર અપોન યુ સ્ક્વેર, વાય ની હાઈએસ્ટ પાવર 1, એક્સ નો હાઈએસ્ટ પાવર 2, પેરાબોલા. યાદ કરો, ટી નહીં મૂકી દેવું પડી સામે. એમાં એ જ કર્યું હતું, જો યાદ હોય તો. મેં કીધું તું બે સમીકરણ બનાવ્યા હતા અને સમયને આપણે ઉડાડ્યો હતો, તો આમાં સમયને ઉડાડીશ, તે પૂરું થઈ જશે. બોલો દાખલો ગણાવીએ ગુપ, એની કરતા આપણે તમે આમાં તમને ડિટેલમાં વસ્તુનો આઈડિયા આવશે શું કહેવા માંગુ છું. રેડી બધાને? પક્કો? એટલે તમને કહો જુનાગઢ, હા ઓકે. બાકી બધા ઈડર, ઓકે. હિંમતનગર, ઓકે. અમદાવાદ, ઓકે ફાઇન. હવે જુઓ તમે, હવે હું અહીંથી તમને એક અલગ અલગ વસ્તુઓ પૂછું. ઉભા રહ્યો, મને આના પર ભલે ગયું એટલું રાખું. પહેલા તમને આની અંદરથી તમે કન્ટિન્યુટીમાં જ રખજો છોકરા, તો મારે બીજી વાર ફિગર નો ડ્રો કરવી પડે ને એટલે. માની લો તમને અહીંયા ઉડ્ડયન સમય પૂછું, મેં તમને છોકરો ઉડ્ડયન સમય પૂછ્યો. તો ઉડ્ડયન સમય એટલે કયો સમય છોકરાઓ? જે સમય હવામાં રહે. કેટલો સમય હવામાં રહે? સમય જોતું છે. મેં અહીંયા લખ્યું હતું સમય જોતું હોય કઈ દિશામાં જવાનું? વાય. આ રહ્યું ઉડ્ડયન સમયનું સૂત્ર, સીધું ટાઈમ ઓફ ફ્લાઇટ. હાલો વાય દિશામાં જઈએ. વાય દિશામાં સમય હોય એટલે ઓલું બીજી ફોર્મ્યુલા યુઝ કરીએ, વાય ઇઝ ઇક્વલ ટુ યુવાય ઇન્ટુ ટી પ્લસ હાફ એ વાય ઇન્ટુ ટી સ્ક્વેર. તમારે લખવાની જરૂર નથી હો, યુઆઈ તો 0 છે, વાય દિશામાં તો પ્રારંભિક વેગ 0. વાય ની જગ્યાએ હવામાં રે એ સમય દરમિયાન વાય માં કેટલું અંતર કાપે? તો કે -h. એ વાય ની જગ્યાએ -g ઇન્ટુ ટી સ્ક્વેર. છોકરા ઉડ્ડયન સમયની જગ્યાએ તમે ડેફિનેટલી લખી શકો માઇનસ માઇનસ પ્લસ √2h/g. એ સાહેબ આ તો મુક્ત પતન જેવું થયું. આ ઈ જ થયું ને યાર દોસ્ત. અહીંયા જો ને, આ મેં તને વાય સમયે પહોંચે ત્યારે કેટલો, માની લો ટી બરાબર ટી સમય અહીંયા હતો, પણ ટી જોતો હોય તો વાય મૂક્યું. કુલ સમય જોતો હોય તો વાય ની જગ્યાએ h મૂક્યું. ઉડ્ડયન સમય 2h/g. માની લો આમાં હું તમને છોકરાઓ બીજો એક ક્વેશ્ચન રાઈઝ કરું. મહત્તમ ઊંચાઈ પૂછું. હાલો, મહત્તમ ઊંચાઈ. હવે યાર જ થયું ને યાર, આ રહ્યું એનું. અચ્છા, મહત્તમ ઊંચાઈ. તો હવે ઊંચાઈ તો એને કઈ મેળવી જ નથી, નીચે તરફ ગયો. તો મહત્તમ ઊંચાઈ મારે શું કેવું? એની કરતા બેટર છે કે હું એમ કહું કે ગ્રાઉન્ડ સાથે અથડાય ત્યારે વેગ કેટલો. આ રહ્યું, કારણ કે મહત્તમ ઊંચાઈ ઊંચો તો ગયો જ નથી ને, જ્યાં છે ત્યાંથી નીચે ગયો છે. તો આપણે શું પૂછીએ ભાઈ કે ગ્રાઉન્ડ સાથે અથડાય ત્યારે વેગ કેટલો? જમીન સાથે અથડાય ત્યારે વેગ. ઓકે, હવે જમીન સાથે અથડાય છે ને એને શાંતિથી જો કે ભાઈ જમીન સાથે અથડાય છે ને, હા ત્યારે વેગ પૂછ્યો. તેની પાસે બે વેગ છે. એક્સ માં તો છે જ, વાય માં છે. એક્સ માં અચળ છે એટલે મારે લખાય વેગ v બરાબર એક્સ માં અચળ યુઆઈ કેરેટ. વાય માં અચળ નથી, વાય માં મારે લખવું પડે આ વી સદિશ બરાબર વી વાય જે કેરેટ. સાહેબ વાય માં કેમ મેળવવો? સામે લખીને જ આપ્યો છે, છતાંય તારે એટલું તો સમજાય ને, વાય દિશામાં અચળ પ્રવેગી ગતિ હોય ને વેગ જોતો હોય તો v0 વાય પ્લસ 80 મુકાય.
વાય દિશામાં મેં કીધું છે પ્રારંભિક વેગ વાય માં ક્યાંય છે જ નહીં, જે છે એ એક્સ માં છે. તો આન 0 લઈ લે, તમ તારે માઇનસ વીવાય લઈ લે, એની જગ્યાએ માઇનસ જીટી. એ સાહેબ કયો સમય હે બગા? તો કે અથડાય ત્યારે સમય નો આવે, ઉડ્ડયન સમય આવે. ઉડ્ડયન સમય એટલે મારે શું મૂકવાનો છોકરો? કેપિટલ ટી. હાલ કિંમત મૂક, માઇનસ વીવાય બરાબર માઇનસ જી. કેપિટલ ટી ની કિંમત મૂક, કેપિટલ ટી કેટલો થાય? અંડર રૂટ 2h/g, માઇનસ માઇનસ ગયું. જી અંદર જાય તો જી સ્ક્વેર ઉપર આપ્યું તું. જો આ તો હું તમને બધું પ્રૂવ કરું છું, બાકી ઉપર મેં ઓલરેડી પ્રૂવ કરીને આપ્યું હતું. વીવાય મળી ગયું, વીએક્સ. અચ્છા સાહેબ મારે વેગ જોતો છે. એ સાહેબ મારે વેગ જોતો છે, મારે તો ગમે એ થાય વેગ જોતો. કેમ કરશું હે સાહેબ? એટલે આવી ગયું. હાલ તો વી સદીશ બરાબર આ ફિક્સ, અને વાયમાં 2g કીધે કે અહીંયા h ઊંચાઈએ છે તો અંડર રૂટ 2gh જે ગ્રેડ કીધે. પૂરું કામ. મૂલ્ય જોતું જ અંડર રૂટ યુ સ્ક્વેર પ્લસ રૂટ 2gh હોલ સ્ક્વેર કરી નાખો. એ સાહેબ એ સાહેબ એ સાહેબ એ સાહેબ એ સાહેબ મારે ખૂણો જોતો થાય તો ત્યાંથી પછી હું યાર, હવે યાર આવું તો કેટલું પૂછી શકશે? મારે 5 જોતો છે માની લો, તો સામેની બાજુ આ વીવાય થઈ ગયું ને તો અહીંથી લખવાનું ભાઈ કે tan 5 બરાબર સામેની બાજુ આ વીવાય છે તો વીવાય થયું અપોન યુ. વીવાય ની જગ્યાએ મૂકી દેવાનું અંડર રૂટ 2gh અપોન યુ. કોઈ દી કાંઈ ગોખાય નહીં, મને એટલી ખબર પડે. બધું આવી રીતના પ્રૂવ કરતું જવાય. લા ખબર પડી? વાયમાં વેગ સતત વધતો ગયો વધતો ગયો વધતો ગયો વધતો ગયો મહત્તમ થઈ ગયો, ને એક્સમાં અચળ રહ્યો. હવે આપણે કેસ 2 લઈએ. કેસ 2 માં ત્યાંથી ઉપર ફેંકું છું. ચલો કેસ 2 ની અંદર આપણે હેડિંગ આપી દઈએ કેસ 2. આમાં શું કરીએ છીએ આપણે જોજો તમે જરાક, કે અહીંયા છોકરાઓ અગેના જમીન, આ h ઊંચાઈનો ટાવર, આ બ્રો h ઊંચાઈનો ટાવર હું કીધું છું, અને અહીંથી બોલને આમ ફેંક્યો યુ જેટલા પ્રારંભિક વેગથી. અહીંથી લાઈન લઈ લઈએ ને થોડીક. હા તમારી ભલી થાય. આમ થ્રો કરી અહીંયા આવ્યો, બોલને આવી રીતના આમ થ્રો કર્યો. આ સ્મોલ એચ છે. હવે અહીંથી કેટલી ઉપર જવાનું એ જોવું પડશે. ચાલો યુ જેટલા વેગથી આમ થ્રો કર્યો યુ, અને એક્સ અક્ષ સાથે થીટા ખૂણે. તો હવે જમીનથી કોઈ ઊંચાઈ પૂછે ને તો આપણને હવે પછી કોમન સેન્સ છે કે ઓલરેડી જમીનથી સ્મોલ એચ તો ઉપર છે જ તે, વધારાનું કેટલું એચ મેક્સ ગયું, ટોટલ ઊંચાઈ તમને જમીનથી પૂછે તો સ્મોલ એચ પ્લસ એચ મેક્સ થઈ ગઈ. સ્મોલ એચ પ્લસ એચ મેક્સ થઈ ગઈ. અને અહીંથી આખે આખું મોશન એવી જ રીતના ટ્રીટ કરવાનું જે તમે ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ કરતા હતા. છતાંય હું તમને બધું સમજાવું છું. આ યુ છે છોકરાઓ, થીટાની નજીકનો ઘટક આ થઈ ગયો યુ કોસ થીટા, ઉપર તરફ થઈ ગયો છોકરાઓ યુ સાઇન થીટા મારા વાલાઓ, નીચે તરફ તો તમને ખબર છે જી છે તે. હવે પાછું તમને બધું યાદ કરાવું અહીંયા કે એક આપણે ઓલું એક્સ દિશા માટે વિચાર કરીએ, એક આપણે છોકરાઓ વાય દિશા માટે વિચાર કરીએ. એક્સ દિશા માટે વિચાર કરીએ હાલો તો એક્સ દિશામાં તો તમને ખબર જ છે છોકરાઓ કે એ એક્સ 0 છે, એક્સ દિશામાં કઈ પ્રવેગ છે નહીં. એક્સ દિશામાં પ્રારંભિક વેગ કેટલો થશે તો કે યુ એક્સ, જેને હું કહું છું એક્સ દિશામાં પ્રારંભિક વેગ કેટલો થશે તો કે યુ કોસ થીટા. આપણે લખી નાખીએ કે એક્સ દિશામાં પ્રારંભિક વેગ, એક્સ દિશામાં
પ્રારંભિક વેગ. પછી x દિશામાં પ્રારંભિક વેગ ux ઇઝ ઇક્વલ ટુ u cos θ. બીજું હું હે સાહેબ, બીજું શું? તો કે તરત આપણે પછી ઓલું અચળ પ્રવેગી, તારી ભલી થાય, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ એપ્લાય કરતા હતા. પહેલું યાદ કરો, vx ઇઝ ઇક્વલ ટુ ux પ્લસ ax ઇન્ટુ t, ax 0. તો vx બરાબર છોકરાઓ u cos θ. લ્યો, એનું ઈજ ન થયું. પછી આ x દિશા માટે અહીંયા કન્ટિન્યુટીમાં હું લખું છું, x દિશા માટે કન્ટિન્યુટી. હાલો, બીજું શું કરતા હતા? પાછું ઓલું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. તો કે x બરાબર ux ઇન્ટુ t પ્લસ હાફ ax ઇન્ટુ t સ્ક્વેર. હાલો તો અચ્છા, ux મૂકો આમ નામ, x બરાબર ux કેટલું છે? આર્યુ u cos θ ઇન્ટુ t. ax ની જગ્યાએ શું છે ભાઈ? 0. તો એ વાત આવી ગઈ. જો એક્ઝેક્ટલી મેચ થતું જશે. અને પછી ત્રીજું સમીકરણ યાદ કરો. ત્રીજું સમીકરણ આપણે લખતા હતા છોકરાઓ કે ધેટ ઇઝ vx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ux સ્ક્વેર પ્લસ 2ax ઇન્ટુ x. 2x 0 થઈ ગયું. તો vx બરાબર વર્ગ વર્ગ કેન્સલ થઈ જાય, ux, અને ux જે છે એ તમારું u cos θ છે. કામ પૂરું. અલા ખબર પડી છોકરાઓ મેં શું કીધું? એક્સ દિશામાં પાછળનામાં અહીંયામાં ખાલી હું ફેર પડ્યો ખબર છે? ત્યાં ઓલો યુ હતો એની જગ્યાએ અહીંયા યુ cos θ આવી ગયો. બાકી કાંઈ ફેર નથી પડ્યો. એ રેડી? પક્કું? રાજકોટ ગુરુકુળ 2 ક્લાસ, આમ 3 ક્લાસ. ઓકે. હારિયા, જ્ઞાનવેલી ભુજ, એ સુરેન્દ્રનગર. ઓકે. સમોસા હાઉસ આપણું. હવે વાય દિશામાં જોઈએ. જિંદગીમાં છે હું બધું ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાનું. જિંદગી એક મોહ માયા છે ભાઈ. તો આપણને ખબર જ છે કે વાયમાં તો છે હો ભાઈ, એટલે જિંદગીમાં નહીં, વાયમાં પ્રવેગ છે. માઇનસ લઈએ છે, કાંઈ વાંધો નહીં. અચ્છા, અહીંયા યુમાં પ્રારંભિક વેગ છે. હાય હાય, સારું એમાં હું ને ભલે રહ્યું તો યુ સાઇન થીટા. અચ્છા, લખી નાખું પાછું. ઈ જે છે ઈ વાય દિશામાં તમારો પ્રારંભિક વેગ થઈ ગયો. ઓ વાવ, ધેટ્સ ફેન્ટાસ્ટિક. હવે હું કર, ફોર્મ્યુલા લખ યાર. પેલા અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ, vy ઇઝ ઇક્વલ ટુ uy પ્લસ ay ઇન્ટુ t. જો સેમ ટ્રીટ થાય છે યાર. uy એટલે u sin θ, ay ની જગ્યાએ માઇનસ સ્મોલ gt કહી દે. માની લો મારે આ જગ્યાએ વેગ જોતો તો વેગની દિશા આ સ્પર્શકની દિશામાં x માં ફિક્સ જ રહેવાનું છે છોરા. અને બે નો બે એમ ટૂંકમાં, બે નો એમ તો અમને ન કીધું સાહેબ. એ ફિક્સ જ રહેવાનું છે યાર. વાયમાં બદલાતું જવાનું છે. વાયમાં કયા સમયે કેટલો છે જોઈ છે. આ ફોર્મ્યુલા છે દોસ્ત તારી પાસે. હું કેમ ચિંતા કરે છે? કેટલાક તું ફોર્મ્યુલા યાદ રાખીશ? બેઝિક થી સમજ ને દોસ્ત, કે આમાં કિંમત મૂક, જવાબ આવી જાય. પછી તો કે હવે અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ આ રહ્યું, y બરાબર uy ઇન્ટુ ટી પ્લસ હાફ ay ઇન્ટુ ટી સ્ક્વેર. અચ્છા, y જોતું, નો પ્રોબ્લેમ. uy પ્રારંભિક વેગ y માં કેટલો છોકરાઓ? u sin θ ઇન્ટુ ટી. અચ્છા, ay ની જગ્યાએ માઇનસ જી હાફ gt સ્ક્વેર. પૂરું. આવી ગયું. ay બરાબર માઇનસ જી મૂકી દે, કામ થઈ ગયું પૂરું. જેથી ફેંક્યું ત્યાંથી ઉપર બધું પ્લસ, નીચે બધું માઇનસ. ચાલો પછી vy સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ uy સ્ક્વેર પ્લસ 2ay ઇન્ટુ y. vy સ્ક્વેર, uy કેટલું છે છોકરાઓ? u sin θ હોલ સ્ક્વેર માઇનસ 2gy. હવે આમાં તમને ઉડ્ડયન સમય પૂછે, તમને જે કાંઈ પૂછે, ટોટલ ઊંચાઈ કે તો મેં કીધું એમ એચ મેક્સ માટે એઝ ઇટ ઇઝ ફોર્મ્યુલા એપ્લાય કરો અને પ્લસ સ્મોલ એચ કહી દઉં. પીવાય ક્યુ છે કે આવી રીતના ફેંક્યો છે તો જમીનથી કેટલી ઊંચાઈ હશે, તમને ટાવરની ઊંચાઈ આપી હતી, ખાલી એચ મેક્સ ગોતો, એચ મેક્સ પ્લસ એચ કરો, જવાબ આવી જાય. જેઈ નો પીવાય ક્યુ છે. હવે આમાં છોકરાઓ આ ટેક્સ્ટ ઇલુસ્ટ્રેશન જો છે
એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ટોચ પર ઉભો છે અને ત્યાંથી ઈ સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. આવો એક પર્વત છે અને ટોચ પર ઉભો છે અને અહીંથી ઈ 15 મીટર પર સેકન્ડની પ્રારંભિક વેગથી ફેંકે છે. એટલે આમ ગતિ કરવાનો. હવાના અવરોધના ઉગમતા એ કેટલા સમયમાં જમીન પર પહોંચશે એ મેળવો. જમીન સાથે અથડાતી વખતે એનો વેગ, જમીન સાથે અથડાય તેનો વેગ એક્સમાં હશે અને વાયમાં હશે. છોકરાઓ, હું ધારે તો આ ક્વેશ્ચન ગણાવી દે, પણ મેં તમને આખી થિયરી ડિઝાઇન કરાવડાવી. તો આ ક્વેશ્ચન હોમવર્કમાં પૂછું, ખાસ કરજો મારા વાલાઓ, કારણ કે આ ક્વેશ્ચન એક છે. આ કરાયો તો આવડી જાત, પણ થિયરી ભણાવી એનાથી આના જેવા ગમે એ પૂછાય તોય તમને આવડી જાય. સીધો ફેંકવાનો બદલે કાલવારી ઉપર ફેંકવાનો કે એટલે ખબર પડી મેં શું કીધું? એ પાક્કું બધાને કરશો ને એક હોમવર્કમાં? લુણાવાડા ઓકે, પહેલી બેચ ઓકે, ભાયલી વડોદરા ઓકે, સુરત ડબોલી, જીસીઆઈ ભાવનગર. યસ સર. કરશો ને આવો પ્રશ્ન તમે? 5 મિનિટ. હા હા ચોક્કસ. ઓકે 5 હાલો. મિનિટ. હા બસ એમ લઈને. ચાલો હવે આપણે નેક્સ્ટમાં આગળ વધીએ. તો આ એક તમને એવો મેં હોમવર્કમાં આપ્યો છોકરા. આ સેમ એવો જ છે, એટલે આવા બે ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપ્યા છે. ચાલો આ એવો પાછો સરસ ટેક્સ એક્સરસાઇઝ નંબર 40 40. ખોટી નહીં, 40. એક ફાઇટર જેટ પ્લેન, વાવ, 1.5 કિલોમીટરની ઊંચાઈ પર 720 કિલોમીટર પર અવરની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે. એટલે જમીનથી ટૂંકમાં અહીંયા આવી રીતનું ફાઇટર જેટ પ્લેન ઈ જમીનથી 1.5 કિલોમીટર ઉપર, જમીનથી 1.5 કિલોમીટર અબો, 720 કિલોમીટર પર અવર. એને મીટર પર સેકન્ડમાં ફેરવી નાખીએ છોકરાઓ આપણે ખાલી. એને તમે આ તમને પ્લેનની ઝડપ વીપી આપી છે, 720 કિલોમીટર પર અવર ને મીટર પર સેકન્ડમાં ફેરવવા મેં કીધું તું 5 ગુણ્યા 5/18 વડે ગુણી નાખવાનું. 18 ચોકુ 72 ને 40 પંચા 200 મીટર પર સેકન્ડ થી ભૂકા કાઢ્યા છે. જો તે વિમાન વિરોધી ટોપની બરાબર ઉપરથી પસાર થતું હોય, એટલે 1.5 કિલોમીટર ઉપર છે ને અહીંયા જમીન પર ટૂંકમાં વિમાન વિરોધી, એટલે આ ટૂંકમાં સમજી લો કે આપણું ઇન્ડિયાનું પ્લેન છે ને પાકિસ્તાનનો નીચે ટોપનો ગોળો છે. સમજો કે અહીંયા આપણું આ ઇન્ડિયન એરફોર્સ નું આપણું પ્લેન છે છોકરા, ઇન્ડિયાનો, યુ નો ઇન્ડિયા, ને એ ભૂકા કાઢે છે 200 મીટર પર સેકન્ડ થી. અને નીચે વિમાન વિરોધી ટોપ, એટલે કે પાકિસ્તાન વાળાની ટોપ છે, એને આપણને ઉડાડી દેવું છે. આપણા ડ્રાઈવરો, એટલે આપણે ડ્રાઈવર તો ન બોલાય આમાં, આના ડ્રાઈવર થોડું બોલાય, આપણા ટૂંકમાં પાયલોટ બધા કેવા ટ્રેન છે ઈ મારે તમને સમજાવવું છે. અહીંયા જીત આપણી જ થશે, ચિંતા કરો. આવી રીતના વિમાન વિરોધી એક આમ ટોપનો ગોળો છે, આવી ટોપ પડી છે અને બરાબર એની ઉપરથી પસાર થયો. આમ જુઓ તમે, એક્ઝેક્ટ એની ઉપરથી પસાર થયું. તો શિરોલમ સાથે ટોપના નાળચા ને, આ ટોપ છે ને આ ટોપનું નાળચું, નાળચું એટલે તમે આમ ટોપ જોઈ ને, આમ મોટી ટોપ હોય અને આગળ ઓલો આમ લાકડા જેવું ન હોય, આમ અને નાળચું કહેવાય. નાળચું તમને ખબર હોય, આપણે દીવના દરિયામાં ક્યાંક ઓલા ફોર્ટમાં ગયા હોય ને, ફોર્ટમાં કિલ્લામાં ગયા હોય ત્યાં તમને જોવા મળે નાળચું તમારું. તો શિરોલમ સાથે ટોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી 600 મીટર પર સેકન્ડની ઝડપથી છોડેલ ગોળો ફાઇટર પ્લેન ને અથડાય. એને પૂછ્યો છે તમને આ થીટા. એ ભલા માણસો પેલા ઈ સમજો, થીટા એને શિરોલમ સાથે પૂછ્યો છે કે શિરોલમ સાથે શિરોલમ સાથે ટોપના નાળચાનો ખૂણો, આ નીચે ટોપ છે ને એનું નાળચું છે, તો શિરોલમ સાથે ટોપના નાળચાનો ખૂણો કેટલો રાખવો જોઈએ કે જેથી કરીને આમાંથી જો ગોળો બહાર આવશે ને, ગોળો કેટલા વેગથી બહાર આવશે તો કે 600 મીટર પર સેકન્ડની ઝડપથી એ છોડેલ ગોળો
ફાઇટર પ્લેન ન અથડાય એટલે અહીંથી આમ ઘૂમ કરતો અથડાઈ જાય. ઓકે, પ્લેન ન અથડાય. પહેલા આટલું વાંચીએ ને આને આપણે સમજીએ. તો મારે આ થીટા ગોતવાનો છે. ચાલો, આ 600 છે તો એના બે ઘટક આપણને તરત દેખાઈ જવા જોઈએ કે આ 600 છે એની નજીકનો આ થીટા છે તો ઉપરવાળો આ થવાનો છે છોકરાઓ 600 કોસ થીટા અને આ થવાનો છે 600 સાઇન થીટા. આ 600 કોસ થીટા, આ 600 સાઇન થીટા. ઓકે, કેમ કે થીટાની નજીકનો કોસ એ સિવાયનો સાઇન. હવે તમને એને પૂછ્યું શું હે પેલા, તો કે ભાઈ છોડેલ ગોળો ફાઇટર પ્લેનને અથડાય. ફાઇટર પ્લેનને અથડાય એટલે આપણે લખીએ કે ગોળો ફાઇટર પ્લેનને અથડાય એ માટે ફાઇટર પ્લેનને અથડાય તે માટે શું થવું જોઈએ ખબર છે? હવે તમે જે ગોળાને છોડ્યું, હે છોકરાઓ, છોકરાઓ તમને કહો, એની પાસે એક્સમાં વેગ છે કે વાયમાં કે બેયમાં? હવે વાયનો વેગ આપણા કંટ્રોલમાં નથી તો વાયનો વેગ પેલા ઉપર હશે, ઉપર જતો જશે. જી તો તમને ખબર જ છે, જી ક્યાં હોવાનું? નીચે. તો પેલા વાય દિશામાં ઉપર તરફનો વેગ ઘટતો ગયો ઘટતો ગયો ઘટતો ગયો ઘટતો ગયો 0 થઈ ગયો અને પછી નીચે તરફ વધતો જશે વધતો જશે. એ આપણા હાથમાં નથી, આપણા કંટ્રોલમાં નથી, એ તો જી ના કંટ્રોલમાં છે. હા, તમે પહેલાથી કેટલું આપવું એ આપણા કંટ્રોલમાં છે ને, તો 600 આપી દીધો. પણ એક વખત 600 મીટર પર સેકન્ડ ને કારણે વાયમાં જે વેગ બન્યો પછી એમાં જે ફેરફાર થશે એ તો જી કરશે. અચ્છા, આ એમ કીધું કે એને છોડેલ ગોળો ફાઇટર પ્લેન અથડાવવો જોઈએ. તો એ પ્લેનને અથડાય એ માટે બેના એક્સ દિશાના વેગ હરખા થવા પડે. કારણ કે વાયમાં તો મેં એટલી ઝડપ આપી જ છે, વાયમાં મેં એટલી ઝડપ આપી જ છે કે એ જ્યાં સુધી પ્લેન પહોંચે છે ત્યાં સુધી પહોંચી જાય. સોરી, જ્યાં પ્લેન ઉડે છે ત્યાં સુધી પહોંચી જાય. અથડાવવા માટે બેના એક્સ ઘટકો હરખા થવા જોઈએ. તો ગોળો ફાઇટર પ્લેનને અથડાય તે માટે પ્લેનનો એટલે કે જેટનો એક્સ દિશાનો વેગ બરાબર ગોળાનો એક્સ દિશાનો વેગ થવો જોઈએ. ગોળાનો એક્સ દિશાનો વેગ થવો જોઈએ. જેટનો એક્સ દિશાનો વેગ 200 છે. આ રહ્યું જેટનો એક્સ દિશાનો વેગ 200 મીટર પર સેકન્ડ છે. ગોળાનો એક્સ દિશાનો વેગ એટલો થવો જોઈએ. આ રહ્યું તો કે 600 સાઇન 30, સોરી 600 સાઇન થીટા. બે હરખા થવા જોઈએ છોકરાઓ. 0 0 ગયા. સાઇન થીટા બરાબર 2/6 અને 2/6 એટલે 1/3. તો થીટા તમને કોઈ પૂછે તો થીટા બરાબર સાઇન ઇનવર્સ ઓફ 1/3. આમ જ જવાબ આપી દેવાનો. હે સાહેબ, તમે એક્સ ના વેગ જ કેમ ઓળખાવ્યા? બક આની પાસે વાયમાં વેગ હતો નહીં, પ્લેન તો એક્સમાં જતું હતું અને વાય દિશામાં મેં એટલો વેગ આપ્યો હતો કે જ્યાં ઉડે છે ત્યાં સુધી જાય. એટલીસ્ટ જ્યાં ઉડે છે ત્યાં વાય દિશામાં ત્યાં સુધી જાય જ નહીં તો ડેફિનેટલી એ તો આપણને ખબર જ હોય. પણ અથડાવાનું કે ત્યારે મારે બેના એક્સ દિશાના વેગને હરખાવી દેવા પડે. આ એક્સ દિશામાં જેટલો આગળ વધે છે એટલો આ ગોળો એક્સ દિશામાં પહોંચે તો એનો પાથ ફાઇનલી આવો થઈ જાય છોકરો. નહીંથી અહીંયા ક્યાંક આમ જતા જતા અહીંયા ફાઇટર જેટ અને આ ગોળો આમ જે જવાનું હોય ને આમ જઈને એને ઉડાડી દે. હવેનો ક્વેશ્ચન વાંચો કે ફાઇટર પ્લેનના પાયલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેનને ઉડાડવું જોઈએ કે જેથી તે ગોળાથી બચી શકે. એટલે ખેલ ન્યા જ આવ્યો કે હું એટલી ઊંચાઈએ જ વ્યો જાઉં કે આ વેગ સાથે જે છોડ્યો એ મારા સુધી ઉપર તરફ પહોંચી જ ન શકે. મેં કહું ને, ઇન્ડિયાનો આપણો પાયલોટ છે, બુદ્ધિવાળો છે. આ 600 છોડેથી પ્લેનને ઉપર લઈ, તો મારે એ ઊંચાઈ શોધવાની છે. પહેલા મને આ ગોળો એને અથડાય એ માટે બેના એક્સ દિશાના વેગને જ મારે ઇક્વેટ કરવાના છે. પણ હવે એમ કે છે કે ફાઇટર પ્લેનના પાયલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેનને ઉડાડવું જોઈએ. લઘુત્તમ ઊંચાઈ જોઈ છે. શબ્દોના બધા મતલબ હોય, ઊંચાઈ ખરી પણ લઘુત્તમ, કે જેથી તે ગોળામાંથી બચી શકે. માની લ્યો એના માટે હું કરવાનું, 600 થી ફેંક્યો, મારી પાસે વાય દિશામાં વેગ છે, આ છે વાય દિશામાં, તો વાય દિશામાં હું છોકરાઓ વાય દિશામાં આજે પ્રક્ષેપ ગતિ થઈને મહત્તમ ઊંચાઈ જોતી હોય તો વાય દિશા માટે એચ મેક્સ ની ફોર્મ્યુલા મેં તમને કીધી હતી કે વાયમાં જે પ્રારંભિક વેગ હોય એનો વર્ગ અપોન 2g કરવાનો. વાય દિશામાં પ્રારંભિક વેગ કેટલો છે તો કે 600 કોસ થીટા નો વર્ગ અપોન 2
જી એટલે 10 આપ્યું છે, 10 લખી નાખો. હે સાહેબ કોસ થીટા નથી, કરો ને, લ્યો ને, તમને ભરભર્યો હતો, કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. હવે મેચ શરૂ કર્યું હતું, મારે જ બધું પૂરું કરવું પડશે. 600 નો વર્ગ કોસ સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા એ તો લખી શકું, એમાં તમે કાંઈ ન બોલી શકો કોઈ. અચ્છા, કોસ સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બકા યાર, આટલું તો મેથ્સ મને આવડવું જોઈએ. કોસ સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. હાલો, તો અહીંયા છોકરાઓ એચ મેક્સ ઇઝ ઇક્વલ ટુ 600 નો વર્ગ એટલે હું લખી નાખું 600 ગુણ્યા 600 છેદમાં 20 એઝ ઇટ ઇઝ. સાઇન સ્ક્વેર થીટા, સાઇન થીટા કેટલું છે 1/3, તો છોકરાઓ 1 માઇનસ 1/3 નો સ્ક્વેર, 1 માઇનસ 1/3 નો સ્ક્વેર 1/9, 1 માઇનસ 1/9 કરો તો 8/9. એટલું જ આપણને આવડવું પડે. હા આવડી ગયું. હાલો સાહેબ, હવે 0 0 ગયા, 2 ચોકું 8, 2 ચોકું 8. હવે સાહેબ શું કરશો તમે? 1 માઇનસ 1/9 હતું તો 6 6 36, અને 6 6 36 કરો છોકરાઓ તમે તો 9 ચોકું 36, 9 દો 18, 9 તેર 70, 9 ચોકું 36, 4 ગુણ્યા 4 16, અને 16 હતા ને 3 મીંડા રહ્યા, 2 ને 1 3, કારણ કે એક એક તોડી ગયું, તો એચ મેક્સ મને 16,000 મીટર મળ્યું, કારણ કે બધું મીટરમાં હતું, અને 16,000 મીટર, એટલે 16 કિલોમીટર. 16,000 કિલોમીટર ઊંચું ન હોવું જોઈએ તમારું, કઈ પૃથ્વીમાંથી બારું નથી કાઢી નાખવાનું. પૃથ્વીમાં રેડિયસ આપણી 6,400 આવે ત્રિજ્યા, વ્યાસ ગણો તો એ 12,800 થાય, પાછો જવાબ 16,000 કિલોમીટર આપે. ગોખ્યું એટલે એમ જ થાય. 16,000 મીટર મીન્સ કે આ જમીનથી 16 કિલોમીટર ઊંચાઈએ હું લઘુત્તમમાં લઘુત્તમ લઈ જાઉં, મારે તો 17 જ લખાય, 17 કે 18 જ ઉડાડાય, એટલે એકદમ સેફ. પણ 16 ઉડાડતો તો આ 600 એ છોડી હોય ને એને ગોળાને, એ આપણો આમ ઇન્ડિયાના પ્લેનનો વાળ વાંકો ન કરી શકે. એટલા માટે ફિઝિક્સ ભણવું જરૂરી છે. સમજાય છે? ક્યારેક જીવનમાં કટોકટી આવી ગઈ હોય ને આપણને પ્લેન ઉડાડવા મૂક્યો હોય, ભણાવો શું કંઈક થશે. નીતર પછી ઓલું ધમાલ મૂવી જોયું હતું ને, ખબર ઓલું ઉપર ઉડી જાય ને, ધમાલ મૂવીમાં યાદ છે ને તમને કેવું થાય ઇમરજન્સી લઈને, એના જેવું થાય. પછી રેડ બટન દિખાઈ દે રહા, હા દિખાઈ દે રહા, સીધું દબાવી દે, वो બંધ નહીં કરના था. એટલે જિંદગીમાં આવું જ થાય ઘણી વખત. તો બકા બહુ સરસ ક્વેશ્ચન હતો. અથડાવવા માટે બેના એક્સ દિશાના વેગને રખાવ, અને તારે લઘુત્તમ ઊંચાઈ જોતી હોય તો હા એચ મેક્સ વાળા કોન્સેપ્ટને એપ્લાય કરે છે. સાઇન થીટા બરાબર 1/3 અને 16,000 મીટર કે 16 કિલોમીટર. રેડી બધાને? જો આમાં છે ને મોડ્યુલ મુજબ તમે જશો ને તો મોડ્યુલમાં એને જો થીટા પાછો આની આગળ જ આપ્યો છે, થીટા હોરિઝોન્ટલ સાથે જ આપ્યો. જો તમે મોડ્યુલ તમે ચેક કરો, એમાં એને થીટા હોરિઝોન્ટલ આગળ આપ્યો. મેં તો જે કીધું છે એમ કીધું, આપણે થોડું ગોખવા આવ્યા છીએ, આપણે સમજવા આવ્યા છીએ. મેં તો એને કીધું થીટા લઈ લીધો સીધો. ચાલો હવે જેઈ 2004 નો ક્વેશ્ચન, વાવ ક્વેશ્ચન છે, તમે સમજી લેજો. કેવો ક્વેશ્ચન છે? વાવ. V0 વેગથી એક બોલને થીટા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ઓકે, એક બોલ છે, એને V0 વેગથી થીટા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. થીટા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આજ પ્રક્ષિપ્ત બિંદુએથી તે જ ક્ષણે અચળ વેગ V0/2 થી દોડતો એક માણસ. એટલે પહેલા હું કર્યું, આમ જોજો, બોલને આમ ફેંક્યો, આમ જો તમને હું પ્રેક્ટિકલ કરીને દેખાડું કે છે હું કે V0 વેગથી એક બોલને થીટા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ જ પ્રક્ષિપ્ત બિંદુએથી તે જ ક્ષણે અચળ વેગથી V0/2 અચળ વેગથી દોડતો એક માણસ બોલને કેચ કરવા દોડે છે. શું માણસ બોલનો કેચ કરી શકશે? હા, જો તો હું આમ કહું, જોજો જોજો જોજો. એનો મતલબ શું થયો કે આ પેન એક્સ માં જેટલી આગળ વધી એટલો જ હું આગળ વધ્યો. જોજો ફરીથી જોજો. માની લો એક્સ માં પેન મારા કરતા વધારે આગળ વહી ગઈ હોત, કે હું એના કરતા આગળ વધારે થઈ ગયો હોત, તો આ તૂટે, આનો ખર્ચો આવે. મીન્સ તમે શું સમજ્યા કે બે નો એક્સ દિશાનો વેગ સરખો થવો પડે.
કારણ કે ઉપર જઈને તો નીચે આવવાની તે કામ જી કરવાનું છે, મારે નથી કરવાનું. પણ જ્યારે નીચે આવે ત્યારે હું હાજર હોવો જોઈએ. એ આપણા હાથની વાત છે. પેપર ગમે એવો આવે, મારી પ્રિપરેશન એવી હોવી જોઈએ કે ગમે એવો પેપર આવે હું એને એટેમ્પ કરવા સક્ષમ હોવો જોઈએ. તો આ જીવનમાં આપણને સમજાવે છે કે મારે એના એક્સ દિશાના વેગ હરખાવી દેવા. તો ભાઈ બોલનો એક્સ દિશાનો વેગ, બોલનો એક્સ દિશાનો વેગ કેટલો થશે? તો કે v0 cos θ. એ કોના જેટલો થવો જોઈએ? તો કે v0/2 જેટલો થવો જોઈએ. v0 ગયા એટલે કે cos θ બરાબર 1/2 મીન્સ કે θ બરાબર 60 ડિગ્રી. વાત થઈ ગઈ પૂરી. હા 60 એ હા 60. અલા ખબર પડી ભાઈ? પાક્કું બધાને? હવે નેક્સ્ટ. જો આ બહુ સરસ ક્વેશ્ચન છે છોકરાઓ. આ તમે તમારી રીતે કરો ને તો એ તમારા માટે બહુ સરસ છે. હું આખી હિન્ટ આપું છું. ખાસ પોતાની રીતે ડિસ્કસ કરજો અને નેક્સ્ટ લેક્ચરમાં મને કહેજો કે સાહેબ અમારાથી થયો ન થયો. થોડુંક આપણે તે દિવસે ડિસ્કસ કરશું આ ક્વેશ્ચન વિશે. જો શું કે છે, એક કણ 20√2 મીટર પર સેકન્ડના વેગથી સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે પ્રક્ષેપ કર્યો છે. આમ એક્સ વાય અહીંથી આમ આ 20√2 છે ને, તો સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે પ્રક્ષેપ કર્યો છે. તો ટી બરાબર 1 સેકન્ડ બાદ તમે ફેંક્યો ત્યારે ટી બરાબર 0 થયું. તો ટી બરાબર 1 સેકન્ડ બાદ નીચેની રાશિઓ અને મૂલ્યો માટે જોડકા જોડો. તમને હું પૂછ્યો છોકરા? સરેરાશ વેગ, ઓકે, વેગમાં ફેરફાર અને તત્કાલીન વેગ. તત્કાલીન વેગ એટલે ટી બરાબર 1 ક્ષણે વેગ. હવે તમને પહેલો પ્રશ્ન થાય જે સમજતા બાળકો એને કે સાહેબ 1 સેકન્ડ હશે ક્યાં? તો તમે એ ગોતો કે ભાઈ આ કુલ સમય કેટલો, ઉડ્ડયન સમય કેટલો, એ તમને મળી જાય, કામ થઈ જાય. હાલો 2v0 sin θ/g. ચાલો આ કેટલો આપ્યો છે? તો કે 20√2. થીટા કેટલાનો? 45. sin 45 1/√2. g કેટલો? 10. √2 ગયા, 0 ગયા, 4 સેકન્ડ. કુલ સમય 4 સેકન્ડ લે છે. તો અહીંયા 2 સેકન્ડ અહીંયા હશે, મીન્સ કે 1 સેકન્ડ અહીંયા ક્યાંક હશે. અહીંયા 2 સેકન્ડ હોય, અહીંયા 1 સેકન્ડ પર હશે. અને 1 સેકન્ડ પર હશે ત્યારે વેગ એના સ્પર્શકની દિશામાં વેગ એક્સ માં હશે, વેગ વાય માં હશે. એક્સ માં વેગ ફિક્સ જ હશે. એક્સ નો વેગ કેટલો લખી શકું? તો કે જે પહેલા હોય એટલો, ધેટ ઇઝ 20√2 cos 45. તો એક્સ માં તો વેગ અચળ જ રહેવાનો, 20√2 cos 45. વાય દિશામાં વેગ કેટલો હશે? તો એના માટે ઓલું વાય દિશામાં સમીકરણ વાપરવાનું. y બરાબર v0y પ્લસ ay ઇન્ટુ ટી. વાય દિશામાં પ્રારંભિક છે, હા છે. ay બરાબર -g મૂક, ટી બરાબર 1 મૂક, તો vy મળી જાય. અને તને શું પૂછ્યું છે? તત્કાલીન વેગ. તો v બરાબર કરી નાખ vx² પ્લસ vy². ક્યાંથી અનમ્યુટ થયો? હેલો હે સાહેબ, ક્યાંથી અનમ્યુટ થયું? આ ખબર ના પડી છે, તરત જ કરી નાખવાનું. અમદાવાદ નહીં, અમદાવાદમાં તો મ્યુટ જ છે. કયું સેન્ટર? ઠીક, અમદાવાદ, ઓકે. પછી અવાજ કેમ આવતો હતો એટલો બધો? વાતો નથી કરતા ને પાછા? સાચું બોલજો. અમદાવાદ ખોટું બોલો તો મારા હમ છે, મારા ઘરે હોય. તમને ભલે બીજા ઠીક, અચ્છા, તમે નહોતા કોઈ વાતો કરતા ને? ઓકે, હાલો, કાંઈ વાંધો નહીં. વિશ્વાસ રાખવા સિવાય મારી ઉપર કોઈ અત્યારે મારી પાસે કોઈ ઓપ્શન નથી. તો તત્કાલીન વેગ મળી ગયો. પછી સરેરાશ વેગ પૂછ્યો. સરેરાશ વેગનું સૂત્ર યાદ હોવું જોઈએ. એ આપણે ભણી ગયા. જો જેમ આગળ જતા જશું એમ પાછળનાનો ઉપયોગ ગમે ત્યારે આવે.
સ્થાનાંતર છેદમાં સમય. સમય તમારી પાસે છે 0 થી 1 એટલે 1 માઇનસ 0, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. સ્થાનાંતર કેટલું મેં તમને ભણાવ્યું હતું છોકરો, આની ફોર્મ્યુલા કહી દીધી કે આનું સ્થાન ક્યાં હશે, તો એના માટે યાદ કરો લો આર સદીશ મેં કીધો હતો કે એક્સ અક્ષ ઉપરનું સ્થાન મળી જાય અને વાય અક્ષ ઉપરનું મળી જાય. તમે ડેફિનેટલી આમ લખી શકો કે અલ્લાહ ભાઈ બહુ કરી કે આર સદીશ બરાબર એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ, એના ઉપરથી ગોતીએ ગો. અને વેગનો ફેરફાર એક્સમાં તો કઈ વેગમાં ફેરફાર થતો નથી, વાયમાં પહેલા કેટલો હતો અને 1 સેકન્ડ પછી કેટલો હતો ગોતી નાખો એટલે વેગનો ફેરફાર મળી જાય. આ તમને આના ઉપરથી સ્થાનાંતર સદિશ સ્વરૂપે મળશે, મારે એનું મૂલ્ય મૂકવાનું હોય અંડર રૂટમાં કરી. કરશો બધા પાક્કું? આ ક્વેશ્ચન કરો અને આન્સર આવે તો વેરી વેરી ગુડ, ભલે મેં એટલી હિન્ટ આપી પછી પણ. હું તો આખો ગણાવી દઉં પણ તમે તમારી રીતે સમજતા થાવ એ જરૂરી છે. હવે ઓલા ગુરુકુળ વાળાને ભૂખ લાગી ગઈ હશે ભાઈ, કારણ કે એ તો બધા ભૂખ્યા અમારે બહુ થાય ને પાછા. હવે છે ને તમે એક કામ કરો, 3 ક્વેશ્ચન બાકી રાખો હોમવર્કમાં, એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. એક આ ટોપિક 16, 17 નો 72 નહીં આવડે, મારે કરાવવો જ પડશે એટલા માટે. ટોપિક 16, 17 નો 72, ટોપિક 16, 17 નો 71, 16, 17 નો 72, 71 અને 63. 63, 71, 72. ઓકે સારું, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ.